टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરીએ છીએ. ગઈકાલે અચાનક આવ્યો ઘટાડો, એફઆઈઆઈએ વેચવાલી કરી. એ વચ્ચે ભારત માટે સારા સમાચાર એ આવ્યા કે મોંઘવારી કંટ્રોલમાં છે. તો સારા ખરાબ સમાચારોની વચ્ચે કરવું શું છે તે નક્કી કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈએ ગઈકાલે કેશ અને વાયદા બજારમાં ભારે વેચવાલી કરી. ગઈકાલે ડાઉ જોન્સમાં પણ દબાણ, નાસ્ડેકમાં 0.5% વધુનો ઉછાળો રહ્યો. ગિફ્ટ નિફ્ટીમાં મજબૂત ઓપનિંગના સંકેત. ડાઉ જોન્સ 30 અંક ઉપર. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. છ વર્ષના તળિયે પહોંચી રિટેલ મોંઘવારી. એપ્રિલમાં સીપીઆઈ મોંઘવારી 3.34% ઘટીને 3.16% થઈ. ખાદ્ય અને ક્રૂડ કિંમતમાં ઘટાડાનો મળ્યો ફાયદો. આરબીઆઈની રેટ કટની મીટિંગમાં વ્યાજદર ઘટવાની અપેક્ષા વધી. ચોથા ત્રિમાસિકમાં 51% ઘટ્યો ટાટા મોટર્સનો નફો. ફ્લેટ રહી આવક. 14% વધુ માર્જિન અને દરેક આંકડા અનુમાનથી સારા. જગુઆર લેન્ડ રોવરમાં પણ સતત 10મા ત્રિમાસિકમાં પ્રોફિટ. ચોથા ત્રિમાસિકમાં ભારતીય એરટેલના પરિણામ અનુમાનથી સારા રહ્યા. નફામાં 25%નો વધારો. 2% આવક વધી, પરંતુ એબિટામાં 6%નું દબાણ. આરપુ 17% વધીને 245 પર. अब सीधा आपने लई जईशुं अमरा इंटरेक्टिव वॉल पर. समझिए भारतीय मार्केट्सમાં આજે જ્યારે એક મિશ્ર સંકેત બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂતીના સંકેત આપી રહ્યું છે. સામે ડાઉ ફ્યુચર્સ તમે જુઓ તો ત્યાંથી પણ ઇન્ટરેસ્ટિંગ સંકેત છે. બેઝિકલી કન્ફ્યુઝડ સ્ટેટમાં માર્કેટ્સ છે. ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરના દિવસે જે આપણે જોયું અચાનક 0.4%ની તેજી, અને ત્યારબાદ આજે હવે જોઈ રહ્યા છીએ ગઈકાલે જે અચાનક વેચવાલી આવી. વિદેશી રોકાણકારોએ વેચ્યું, નફા વસૂલી કરી અને એ પણ હેવી કરી, અને તે બાદની પરિસ્થિતિ. તો સૌથી પહેલાં આવો આપણે ખાસ ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈ લઈએ, ત્યારબાદ ડાઉ ફ્યુચર્સના સંકેતો જોઈ લઈએ, અને ત્યારબાદ આપણે વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈના સંકેતો પર નજર કરીશું, અને ત્યારબાદ તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પણ તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વિદેશી રોકાણકારોના સેટઅપ પર પણ આપણે નજર કરવાની છે ખાસ, એટલે તે પણ આપણે જોઈશું. પણ સૌથી પહેલાં અત્યારે ફિલહાલ તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ જોઈ રહ્યા છો અહીંયાથી ખાસ, જે પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ બતાવી રહ્યા છે. આ સિવાય એફઆઈઆઈના કારોબાર પર પણ જો આપણે નજર કરીએ તો એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ડેઇલી ચાર્ટ્સમાં તમે જુઓ છો કે એક ટોપ બનાવવાની કોશિશ માર્કેટે બેઝિકલી કરી છે. એટલે સૌથી પહેલો મુદ્દો તો એ ધ્યાન પર રાખવાનો છે કે ડેઇલી ચાર્ટ પર તમને અહીંયાથી ટોપ બનાવવાની કોશિશ માર્કેટ્સ કરતા જોવા મળી રહ્યા છે. અને આ ટોપ જે બની છે તે 25,000ની બની છે. કેમ કે ગઈકાલે પણ 24,973-75 આસપાસના ટોપ બન્યા છે. એટલે બેઝિકલી એ જગ્યા હર્ડલ બની. આપણે 0.4%ની મજબૂતી અહીંયા જોઈ હતી, અને અહીંયા 1.25%, 1.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી. આવી સ્થિતિમાં ક્લોઝિંગ તમારું જે છે તે આપણું બેન્ચમાર્ક લેવલ હતું 24,750. આ લેવલને હજુ પણ રિસ્પેક્ટ આપી રહ્યું નથી. એટલે સૌથી પહેલાં તો તમારે 24,750 નોંધી રાખવાનું છે. 24,750 ટકી રહેશે તો જ તમને આગળ વધારે તેજીના સંકેતો બની રહેશે. આ દિવસે તમે 24,750 ટકાવ્યું, પણ બીજે દિવસે 24,750ની નીચેનો ક્લોઝ છે. એટલે જ્યાં સુધી આ કન્ફર્મેશન, હવે તમે આટલા દિવસની જે કન્સોલિડેશન હતું તે પછી તેજી જોઈ, રાઈટ? તેજી પછી હજુ પણ આ લેવલનું કન્ફર્મેશન આવવું જરૂરી છે. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી હજુ પણ પ્રોબ્લેમ્સ રહેશે, અને ત્યાં સુધી કોઈ કન્ફર્મેશન તમને મળશે નહીં. એટલે એક વખત 24,750ને ઉપર તમે બંધ આપો છો તો જ તેજી કરવી છે, નહીં તો નથી કરવી. તેવો સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. હજુ નીચે કેટલા તમે જઈ શકો? જો કદાચ આજે હવે આમ તો ગેપ અપ જ ઓપનિંગ થઈ રહી છે, એટલે ફરી એકવાર આપણું જે આ લેવલ છે તેને નજીક તમે જવાનો ફરી પ્રયત્ન કરવા જઈ રહ્યા છો. પણ વિદેશી રોકાણકારોએ જે રીતે વેચ્યું છે, આજે પોસિબલ છે કે થોડી નફા વસૂલી હજુ પણ આવે. તો આજે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી, જે 24,379 થાય છે. અહીંયા હવે આવવાની કોશિશ માર્કેટ્સ કરી શકે. જો કદાચ કોઈ ઘટાડો આવે છે તો મારા માટે એ લેવલ 350 થાય છે. તો આ સ્થિતિને પણ તમે નજરમાં રાખી શકો છો. તો બેઝિકલી ઉપર 25,000 પર અટકો છો. બેન્ચમાર્ક લેવલ છે 24,750 ને ઉપરનો બંધ, કન્ઝિક્યુટિવ 2 દિવસનો બંધ,
સપોર્ટ એરિયા તમારા 24,350 બેઝિકલી થતા જોવા મળી રહ્યા છે. લેવલ ક્લિયર થઈ ગયા. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબારને જરા સમજવો પડે તેમ છે, કેમ કે ગઈકાલે જે રીતે વેચવાલી આવી અને જે તીવ્રતા સાથે આવી તે ઘણા લોકોને સરપ્રાઇઝ મળી હતી. કારણ હું પછી એફઆઈના સેટઅપમાં તમને સમજાવીશ, પણ દિવસની શરૂઆત જ જે છે તે તમને ખરાબ થતી અહીંયાથી જોવા મળી. એ દિવસની ખરાબ શરૂઆત બાદ કદાચ અહીંયાથી સપોર્ટ લેવાની માર્કેટે કોશિશ કરી, અગેન નિષ્ફળતા મળી અને મોટી કેન્ડલ. ત્યારબાદ થોડો સપોર્ટ અગેન તમે લીધો છે અને એ સપોર્ટ બાદ ફરી એકવાર વેચવાલી જ આવતી તમને જોવા મળી અને છેલ્લે પણ કંઈ ખાસ સુધારો હતો નહીં. 81 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપે છે, એટલે તમારો જે 578નો ક્લોઝ છે, માની લો કે 650 આસપાસની ઓપનિંગ થાય, 24,650 આસપાસ અથવા તો 690 આસપાસ મેક્સિમમ ઓપનિંગ થાય છે. તો આવી સ્થિતિમાં શરૂઆતમાં તો જે 24,500ના પુટ રાઇટર્સ હતા તેઓ ફરી એકવાર સપોર્ટ આપવાની કોશિશ કરશે અને 24,700ના કોલ રાઇટર્સ, એ પણ હું આગળ બતાવીશ તમને, તે દબાણ આપવાની કોશિશ કરશે. એટલે જોઈએ હવે ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર માર્કેટ્સ આવીને ઊભા છે. વીકલી ચાર્ટ્સ આપી દો મને. સાપ્તાહિક ચાર્ટ્સ નિફ્ટીના જોઈશું કે જેમાં તમને બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળે છે. ઉપર ગઈકાલે જ આપણે એક નવું ટ્રેન્ડ લાઇન બનાવ્યું હતું, કેમ કે માર્કેટમાં તેજી હતી તેને કારણે, જે છે 25,200. આપણી આ ટ્રેન્ડ લાઇનને બ્રીચ કરવાની કોશિશ આ સપ્તાહે કરી, સફળતા મળી નથી, જે છે તમારા માટે 24,750. બે લેવલ ઉપરના તમારા માટે ક્લિયર થઈ ગયા. સપોર્ટ એરિયા આ તમારા માટે સૌથી પહેલો 24,350 અને 24,050. આટલા લેવલ જે છે તે હજુ પણ યાદ રાખવા આપણે જરૂરી છે. જ્યાં સુધી 24,750ને ઉપર બંધ આપીએ છીએ, સાપ્તાહિક કેન્ડલ છે યાદ રાખો, એટલે આ અઠવાડિયાની કેન્ડલ ક્લોઝ મળી જાય તો આવતા અઠવાડિયે 25,200 જઈ શકો. પણ જો આ અઠવાડિયે ફરી એકવાર 24,350 સ્પર્શી જાઓ છો તો 24,050નું જોખમ આવતા અઠવાડિયા માટે ઓપન થઈ જાય છે. તમને થશે કે આવતા અઠવાડિયાની વાત કેમ, તો આજે છે બુધવાર, આવતીકાલે ગુરુવાર, એટલે પછી નેક્સ્ટ એક્સપાયરીના હિસાબથી આપણે રિવ્યૂ પણ એક વખત લેવો જોઈએ. એટલા માટે આ 4 લેવલ અત્યારે નીકળીને સામે આવી રહ્યા છે અને એટલા માટે મેં આની વાત કરી છે. હવે આપો ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મેં તમને કહ્યું કે 24,700 ઇન્ટ્રાડે માટે થોડું જે હર્ડલ બની રહ્યું છે, શું પરિસ્થિતિ છે. 24,700 જુઓ આ જગ્યાએ છે, 24,900 જુઓ આ જગ્યાએ છે, 24,800માં થોડો સિગ્નિફિકન્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે અને 25,000માં સિગ્નિફિકન્ટ ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગઈકાલે પુટમાં બધી જ જગ્યાએ બહુ ટેન્શન આવી ગયું, એટલે કોઈ પણ જગ્યા તમે એવી નહીં જુઓ કે જ્યાં તમને સિગ્નિફિકન્ટ સપોર્ટ આવતા જોવા મળી રહ્યા હોય. બસ 25,000ના કોલ રાઇટર્સનો અચાનક કોન્ફિડન્સ એવો વધી ગયો હતો કે પછી એમને અહીંયાથી ખાસ બીજી કોઈ જગ્યા દેખાઈ જ નહીં. એટલે 25,000 આ તરફ કોઈ સપોર્ટ નથી. મને લાગે છે 24,050 જે છે એની પછી 24,000 પર મે બી પોસિબલ છે કે અહીંયા કંઈક થોડોક સપોર્ટ હોય. ચેન્જ આપો. ગઈકાલે શું થયું છે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આપણને સમજવા મળશે. બેઝિકલી ગઈકાલે બધા પુટમાં જુઓ એક્ઝિટ થઈ ગઈ. ક્યાંથી? 25,000, 24,950, 24,900, 850, 800, 700, 650 અને 500. બધા પુટની અંદરથી એક્ઝિટ જોવા મળી છે અને આ બધા જ કોલની અંદર તમને એન્ટ્રી પણ ગઈકાલે જોવા મળી છે. આ વિદેશી રોકાણકારોએ અચાનક જે ખાસ દબાણ બતાવી દીધું અને જે મૂળ અચાનક ચેન્જ થઈ ગયા એના કારણે આ પરિસ્થિતિ જે છે તે તમને બનતી અહીંયાથી જોવા મળેલી છે. સૌથી પહેલું પરિવર્તન તમને આ જોવા મળશે. દૂરના અમુક પુટમાં ચેન્જ જરૂર છે, જેમ કે 24,200, 24,100 થોડા ઓવાય ત્યાં આવ્યા છે, પણ આ જે કોલ રાઇટર્સ ગઈકાલે આવ્યા ને એમણે માર્કેટનું ટેન્શન વધાર્યું. જોવાની વાત એ છે કે તમે ગઈકાલના ક્લોઝથી 80 પોઈન્ટ ઉપર, એટલે અહીંયા આગળ કંઈક ઓપનિંગ આપશો, રાઈટ? એટલે પહેલાં તો આ 24,500 અને 24,600 આ બે કોલ રાઇટર્સ આજે શું કરે છે તેના પર આગળની ગેમ જે છે તે ડિસાઇડ થતી જોવા મળશે. આગળ વધીએ. એક અત્યારે તો ફિલહાલ બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ હું તમને એફઆઈનું સેટઅપ સમજાવીશ, કારણ કે એફઆઈ દ્વારા જે સેટઅપ બનાવવામાં આવ્યું છે તે પણ આજના દિવસે સમજવું જરૂરી છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે અત્યાર સુધીમાં સમજ્યા નિફ્ટીની પરિસ્થિતિને. કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છીએ, એટલે સપોર્ટ અને રેઝિસ્ટન્સ બંનેની વાત કરી. ગઈકાલે આપણે ડેફિનેટલી બાય ડિપ્સની વાત કરી હતી, પણ એ સ્ટ્રેટેજી નેગેટ થઈ છે, એટલે કે રદ થઈ છે, કારણ કે ત્યાં સ્ટોપ લોસ જે છે તે ઓલમોસ્ટ હિટ થતા જોવા મળ્યા હતા. હવે આવી સ્થિતિમાં આજે પહેલાં તો એફઆઈઆઈ, કેમ કે ગઈકાલે જે વેચવાલી આવી તેનું મુખ્ય કારણ જે છે તે વિદેશી રોકાણકારો હતા. તો એ વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે તમે જરા સમજો. આ થોડું ધ્યાનથી સમજવાની વાત છે, કેમ કે તમને યાદ હોય તો સમગ્ર એપ્રિલ મહિનો
અને ત્યારબાદ મે મહિનો જ્યારથી શરૂ થયો ત્યારથી સતત FIIs જે છે તે ખરીદીને જતા હતા કેશ માર્કેટમાં. ફાઇનલી એમણે પહેલાં તો ફ્રાઈડેના અને ત્યારબાદ હવે એટલે કે આ મંગળવારનો તમે જે કારોબાર જુઓ છો તેમાં કેશમાં બહુ નથી વેચ્યું. તમે જુઓ 476 કરોડ ઇટ્સ ઓકે. હવે મેં જેમ તમને કહ્યું કે એપ્રિલ અને મે મહિનામાં જે ખરીદદારી એમની થયેલી છે તેને જોતા 476 કરોડ કંઈ ના કહેવાય. પણ તકલીફ ક્યાં પડી? હું આ આંકડાને પછી વાત કરું. તકલીફ પડી પહેલાં તો અહીંયા નિફ્ટીના ફ્યુચર આટલું મોટો વેચવાલીનું દબાણ આપવું, રીઝન શું હોઈ શકે? રીઝન ગ્લોબલ અમુક સેન્ટિમેન્ટ્સ હોઈ શકે. ગઈકાલે પ્રધાનમંત્રીએ જે સંબોધન કર્યું હતું દેશવાસીઓને અને આર્મીના જવાનોને, એમાં અમુક સ્ટેટમેન્ટ્સ એમણે એવા આપ્યા છે જે થોડા ડિપ્લોમેટિકલી બહુ ડિસ્કસ થયા છે, જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હજુ ઓપરેશન સિંદૂર પૂરું નથી થયું, એટલા માટે થઈને પણ આ પરિસ્થિતિ મે બી પોસિબલ છે. સો આ એક જગ્યા ભારત અને પાકિસ્તાન વગેરેની પરિસ્થિતિ છે, તે ધ્યાન પર રાખવી જરૂરી છે. નિફ્ટીના ફ્યુચર્સ તો શોર્ટ કર્યા, નિફ્ટી સિવાય બેંક નિફ્ટીના પણ ફ્યુચર્સ તેઓ શોર્ટ કરીને ગયા છે, એટલે કે નવી વેચવાલી અહીંયા કરી. અને માત્ર વેચવાલી નથી, હું આગળ ઓપ્શન્સના આંકડામાં પણ તમને બતાવીશ. પણ એ પહેલાં જુઓ, આ બધું થવા છતાં પણ તેમણે મિડ કેપ સિલેક્ટમાં ખરીદદારી કરી છે, એટલે એ એક એવો ઇન્ડેક્સ છે કે જેમાં હજુ પણ વ્યૂ પોઝિટિવ તેમનો કદાચ છે, પણ હા મામૂલી છે, 36 કરોડ રૂપિયા આસપાસની. હું ઓપ્શન્સના એટલે કે FI2 ઇમેજ પર જતા પહેલાં આ એક આંકડો હું તમને અહીંયાથી ખાસ હાઇલાઇટ કરવા માગતો હતો. જ્યારે પણ જરૂર પડે છે માર્કેટને સપોર્ટની, DII આવી જાય છે. પણ તમને યાદ હોય તો ગઈકાલે ખરીદદારી હતી ક્યાં? મિડ કેપમાં અને સ્મોલ કેપમાં. મિડ કેપ અને સ્મોલ કેપમાં જ ખરીદદારી ગઈકાલે હતી. નિફ્ટીમાં પ્રેશર બહુ મોટું હતું, જેનું કારણ આ રહ્યું તમારા સામે, અને બેંક નિફ્ટીમાં પણ પ્રેશર હતું, કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં ઓછું, તે પણ કારણ આ રહ્યું. એટલે વેચ્યું આમણે જ છે, બીજા કોઈએ નહીં. પણ ખરીદદારી DIIs જે કરી રહ્યા છે તે માત્ર અહીંયાથી ખાસ મિડ કેપ અને સ્મોલ કેપમાં કરી રહ્યા છે. એટલે એમને વેલ્યુએશનની દ્રષ્ટિએ જ્યાં કમ્ફર્ટ છે ત્યાં જ તેઓ ખરીદી રહ્યા છે. એટલે માર્કેટમાં અત્યારે હવે ઇન્ડેક્સ સ્પેસિફિક જવા કરતાં સ્ટોક સ્પેસિફિક જવું જરૂરી છે. હવે જુઓ, ફ્યુચર્સ વેચ્યા છે, રાઈટ? હવે આવો FI2 ઇમેજ પર હું તમને ઓપ્શન્સનું સેટઅપ સમજાવું. કેમ કે વધારે ચિંતા શા માટે થઈ? તમે ફ્યુચર વેચો, અહીંયાથી ફ્યુચર વેચ્યું હોય અને સામે ઓપ્શન ખરીદ્યું હોય તો એને હેજિંગ કહેવાય. પણ એવું નથી થયું. તમે ફ્યુચર પણ વેચ્યું અને જુઓ ઇન્ડેક્સ ઓપ્શન પણ વેચ્યા, જેને કહેવાય લોંગ અનવાઇન્ડિંગ. હવે આ લોંગ અનવાઇન્ડિંગ મતલબ શું? કે તમે લોંગ કાપી દીધા અને નવા શોર્ટ ઊભા કરો છો. જે ઓલરેડી લોંગ છે તેને તમે નફા વસૂલી કરી દીધી અથવા તો લોસ બુક કર્યો અને ત્યારબાદ તમે ત્યાંથી વેચો છો. લોંગમાં લોસ તો છે નહીં એમને, કેમ કે સારા એવા નીચેના સ્તરોથી એમણે ખરીદ્યું હતું, રાઈટ? તો આવી સ્થિતિમાં લોંગ અનવાઇન્ડિંગ એમણે કર્યું છે. ફ્યુચર પણ વેચ્યા, ઓપ્શન પણ વેચ્યા. સામે બેંક નિફ્ટીના જુઓ, ફ્યુચર્સ વેચ્યા છે પણ ઓપ્શન ખરીદ્યા છે, એટલે અહીંયા કહેવાય હેજિંગ. એટલે બેંક નિફ્ટીમાં ઘટાડો આવશે પણ એટલો બધો નહીં આવે તેવું ઓપન ઇન્ટરેસ્ટના ડેટા કહે છે, અથવા તો કહો કે જે ફ્યુચર્સની પરિસ્થિતિ છે એ કહે છે. ફિન નિફ્ટીમાં કંઈ ખાસ નથી, મિડ કેપ સિલેક્ટ, ફ્યુચર્સ લોંગ, ઓપ્શન્સ શોર્ટ, એ પરિસ્થિતિ. અને આ તમે જોઈ લો, 1.25 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી નેક્સ્ટ 50માં. વધુ એક ટેન્શન જે મેં તમને આ કહ્યું કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં શોર્ટ. ફ્યુચર્સ સ્ટોકના કાપીને ગયા તેઓ 7,240 કરોડ રૂપિયા આસપાસના, અને ઓપ્શન્સ પણ કાપીને ગયા. હવે બેઝિકલી આ નફા વસૂલી હતી. ચીન સાથે અમેરિકાએ સમૂહસૂત્ર બધું પાર પાડી દીધું છે, એટલે US અને ચીન આ બંને વચ્ચેની સિનર્જી સુધારવાના કારણે થઈને થયું એ છે કે ભારતમાં નફા વસૂલી થઈ છે. પણ તમે જુઓ, ફ્યુચર્સમાં થઈ છે, એટલે કે શોર્ટ ટર્મ માટે એમનો વ્યૂ મૂડ થોડો નેગેટિવ બન્યો છે, અથવા તો ગણો કે પ્રોફિટ બુકિંગનો બન્યો છે, કારણ કે અહીંયા નવી ઓપોર્ચ્યુનિટી એમને દેખાઈ રહી છે. એટલા માટે મે બી પોસિબલ છે કે આ પરિસ્થિતિ બની છે ઇવન સ્ટોક, ફ્યુચર્સ, ઓપ્શન્સમાં. એટલે માર્કેટને હવે થોડું અહીંયા કન્સોલિડેશનની કદાચ જરૂર છે, અથવા તો ઘટાડાની જરૂર છે, તેવું આપણે સમજી લઈએ. સારી વાત એ છે કે વિક્સ તમારો કંટ્રોલમાં ગયો હતો અને 0.5% ઘટાડા સાથે નિફ્ટીની ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આવો અહીંયાથી બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી મેં તમને ઓલરેડી ગઈકાલે જ કહ્યું હતું કે મને સેટઅપ દેખાતું નથી, હું અવોઇડનો વ્યૂ રાખી રહ્યો છું, અને ગઈકાલે થયું એવું જ. પણ જોવાની વાત એ છે, સરપ્રાઇઝની વાત એ છે કે બેંક નિફ્ટીમાં નિફ્ટી કરતાં ઓછી વેચવાલી હતી, અને બેંક નિફ્ટીએ પોતાના સપોર્ટ એરિયા જે 10 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ્સ પર છે, લેવલ છે
54,645 અને મારું 54,500નું લેવલ છે, આ બંને ઇન્ટેક્ટ રાખ્યા છે. એટલે 54,500 અને 645 જ્યાં સુધી બચેલા છે ત્યાં સુધી કોઈ ટેન્શન હવે નથી. ઉપર તમે ક્યાંથી અટકી રહ્યા છો? 56,100, 56,000 આ લેવલ્સ છે કે જ્યાંથી તમે વારંવાર અટકી રહ્યા છો. અને ગઈકાલે જે છે, જે જગ્યાએથી તમને વેચવાલી આવતી જોવા મળી, તે બે અવરોધ એરિયા તમારા બની ગયા, 55,500 અને 56,100. બે એરિયા જે છે તે તમારા રેઝિસ્ટન્સ બની ગયા. સપોર્ટ 54,500 હજુ પણ છે. રેન્જ તમારી બહુ ટાઈટ, ક્લિયર, સ્પષ્ટ. 54,500, 55,500, 55,500 ઉપર બીજા 600 પોઈન્ટ, બસ આ જ રેન્જ છે અને આ જ રેન્જમાં રહેવું પડશે. ફ્યુચર્સ વેચ્યા છે, ટેમ્પરરી થોડો ટાઈમ માટે તેઓ નેગેટિવ બન્યા છે. આવી સ્થિતિમાં પોસિબલ છે ફરી એકવાર 54,500. જુઓ 54,500 આ 1, 2, 3, આ ચોથા દિવસે પણ તમે એને નીચે હતા, પાંચમો છઠ્ઠો દિવસ ઉપર આવી ગયા. એટલે ફરી એકવાર 54,500 મે બી પોસિબલ છે કે ટેસ્ટ કરવા બેંક નિફ્ટી આવે, તે આપણને સમજવા મળી રહ્યું છે. સાપ્તાહિક ચાર્ટ આપો. 15 મિનિટના ચાર્ટમાં મારે કોઈ ડિસ્કશન અહીંયા બનતી નથી, કારણ કે આપણે મંથલી એક્સપાયરીમાં છીએ, રાઈટ. સાપ્તાહિક ચાર્ટ્સમાં બહુ મોટા ઝટકા આપણે જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટીમાં. જુઓ કેન્ડલ જે એક અઠવાડિયાની બને છે તે એટલી વાઇલ્ડ બને છે કે પછી તેને ડાયજેસ્ટ કરવું ચાર્ટ માટે મુશ્કેલ હતું. પણ આ જે 1, 2, 3, 4 આ જે કેન્ડલ બની મોટી અને ત્યારબાદ 4 કેન્ડલ જે બની છે તે એવું બતાવે છે કે એટલીસ્ટ આ લેવલ અને આ લેવલ માર્કેટ પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે અત્યારે ફિલહાલ. જો હું લેવલ તમને દ્રષ્ટિએ વાત કરું તો એ બેઝિકલી અહીંયાથી થાય છે 53,500 આસપાસ. 53,500 બચાવવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે અત્યારે. એટલે 54,500 આવે છે પણ 53,500 આવવા નથી દેતું. અને ઉપર આપણે વાત કરી તેમ અહીંયાથી ખાસ એક અવરોધ બની રહ્યો છે, તે 56,100 ક્લિયર છે. એટલે હવે જો 54,500 આપણે તોડીએ તો 53,500 તરફ તમે આગળ વધો છો તેવું આપણને સમજવા મળી રહ્યું છે. 53,500 જો આવી જાય અને તેને નીચે તમને વીકલી ચાર્ટ્સ બતાવી દે તો તમે ફરી એકવાર મંદીમાં જઈ રહ્યા છો તેવું આપણે અહીંયાથી ખાસ માની લઈશું. ઓપન ઇન્ટરેસ્ટ આપી દો. 55,000 મેક ઓર બ્રેક છે, કારણ કે તમને સોમવારની જે તેજી આવી તેમાં 55,000ના આ જે પુટ રાઇટર્સ છે તેમની બહુ અગ્રેસિવ પોઝિશન્સ આવતી જોવા મળેલી હતી. ગઈકાલે જે રીતે વેચવાલી આવી તેમાં પણ આ જ 55,000ના પુટ રાઇટર્સે પૂરી રીતે બચાવવાની કોશિશ કરી અને મંથલી એક્સપાયરીમાં 18 લાખનો ઓઆઈ એ પણ 15 તારીખ પહેલાં જોવા મળે ને, એટલે એ ડેફિનેટલી એક બહુ મોટી સરપ્રાઇઝ હોય. પણ ગઈકાલે થયું શું? 55,500થી તમે 55,000ને નીચે પણ ઇનફેક્ટ અમુક સમય હતા અને ક્લોઝ પણ તમારો 54,965નો છે. એટલે 55,000 પ્રોબ્લેમ તો છે. અહીંયા પુટ રાઇટર્સ અત્યારે રિસ્કમાં છે અને હવે જ્યારે 80 પોઈન્ટ નિફ્ટી ખુલશે મજબૂતી સાથે, પછી જો કદાચ નવી વેચવાલી આવી તો બેંક નિફ્ટીમાં પાટિયા પડી શકે તેમ છે. સીધા તમે 54,000 તરફ જ જશો, કેમ કે આ પુટ રાઇટર્સ ફસાઈ જશે શરૂઆતમાં જ. એટલે આ જોખમ છે. ચેન્જ આપો. ગઈકાલે કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા હતા, રાઈટ. એટલે તમારું 56,000 જે છે તે 56,000 પર કોલ રાઇટર્સ આવ્યા હતા. આ સિવાય 55,500માં કોલ રાઇટર્સ આવ્યા છે અને ઇવન 55,000માં કોલ રાઇટર્સ આવ્યા છે. જો આ તરફના પુટના તો સપોર્ટ ખસી પણ ગયા છે. જોવાની વાત એ છે કે 54,000થી અહીંયાથી કોલ પુટ બંનેમાંથી એક્ઝિટ થઈ ગઈ. એટલે એ જે સેલિંગ હતું ત્યાં કન્વર્ટ કરી દેવામાં આવી છે પોઝિશન્સને હેજિંગના હિસાબથી, કેમ કે દૂરનું લોકો વેચતા હોય વધારે. બેંક નિફ્ટી માટે આમ પણ પ્રીમિયમ વધારે હતા, એ બધું પણ ઘટવા લાગ્યું છે. હવે વીક્સ ઘટ્યો છે એટલે પ્રીમિયમ પણ ઘટી રહ્યા છે. તો આ બધી પરિસ્થિતિ. બેંક નિફ્ટી હજુ પણ મને તો નો ટ્રેડ ઝોનમાં છે, કેમ કે 55,000ને ઉપર અથવા 55,000ને નીચે કંઈ પણ થઈ શકે તેમ છે. એટલે આ જે 55,000 છે એ બહુ જ મહત્વપૂર્ણ, ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી. અને એવી રીતે નિફ્ટી માટે ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી જે છે તે 24,750 છે. તેને ઉપર અને નીચે કંઈક નવા જૂની થશે. એટલે આજે ફરી 24,750 આવે ત્યારબાદ શું થશે તે જોવાનું. બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક સેટઅપ સમજીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ 80 પોઈન્ટ આસપાસ ગેપ અપ ઓપનિંગના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના સંકેત પ્રમાણે જોઈએ હવે નિફ્ટી તેને ડિસ્કાઉન્ટ કરે છે કે પ્રીમિયમ આપે છે એ તો સમય બતાવશે હજુ, કેમ કે 7 મિનિટ સમય બાકી છે. પણ સ્ટોક સ્પેસિફિક આપણે સમજવાનું છે કે આજે કયા કાઉન્ટર્સ, કેમ કે બહુ મોટા પરિણામો આવ્યા છે ગઈકાલે, જે પરિણામોની ઇમ્પેક્ટ સ્ટોક પર આવશે અને સાથે સાથે અમુક પરિણામો એન્ટિસિપેટ કરવાના છે આજે, જેનું લિસ્ટ પણ જાણવું જરૂરી છે. જઈએ સીધા મારા સહયોગી યોમિક પાસે.
યોમિક ગુડ મોર્નિંગ. ગઈકાલની સરપ્રાઇઝ વેચવાલી બાદ આજે હવે ભારતીય માર્કેટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ પર આવીને ઊભા છે. સ્ટોક સ્પેસિફિક ગઈકાલે વિદેશી રોકાણકારોએ જે વેચવાલી કરી તેને જોતા આજે જે પરિણામોનું ઇમ્પેક્ટ આવશે તે જાણવું બહુ જરૂરી રહેશે. જી બિલકુલ, યસ, ગુડ મોર્નિંગ. હવે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો સૌથી પહેલાં હું ટાટા મોટર્સ સ્ક્રીન ઉપર લઈને આવીશ. ટાટા મોટર્સ ઉપર આપણે નજર કરીએ તો કંપનીના જે પરિણામ આવીએ અનુમાન કરતાં ઘણા સારા આવ્યા છે. જો સૌથી પહેલાં કંપનીની આવક નજર કરીએ 1% ઘટી છે, એટલે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે. 1.20 લાખ કરોડ હતી જે ઘટીને 1.19 લાખ કરોડ આવી. કંપની નફો ઓલમોસ્ટ અડધો થઈ ગયો છે, એટલે કે 51% ઘટ્યો છે. પરંતુ માર્કેટનું અનુમાન આનાથી વધારે હતું કે ઘટશે, પરંતુ માર્કેટના અનુમાનથી વધારે આવ્યું છે. 51% ઘટીને 8,470 કરોડ આવ્યું. કંપનીના ઓપરેટિંગ નંબર નજર કરીએ તો ઇબિડા કંપનીના અહીંયાથી 16,993 કરોડ હતા જે ઘટીને 16,992 કરોડ, એટલે ઇબિડા પણ કંપનીને ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે. કંપનીના માર્જિન તે પણ ફ્લેટ છે, 14.2% પર યથાવત જોવા મળે છે. એમાં પણ જો જેગોર લેન્ડ રોવર કે જેનું અહીંથી પરફોર્મન્સ વધારે બેટર જોવા મળ્યું છે, Q4માં જેગોર લેન્ડ રોવરની આવક 2.5% ઘટીને 7.7 બિલિયન પાઉન્ડ અહીંયાથી જોવા મળી છે. અને એમના જે માર્જિન છે 16.3% હતા જે ઘટીને 15.3% જોવા મળે છે. એટલે અહીંયા પણ કંપનીએ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અહીંયાથી જે અનુમાન હતું એનાથી સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે ટાટા મોટર્સ રડાર પર રહેશે. ભારતી એરટેલ આપણે વાત કરીશું તો ભારતી એરટેલમાં પણ કંપનીના પરિણામ આવ્યા. આવક 2% વધીને 47,876 કરોડ આવી. કંપની નફો વાત કરીએ તે 25% અહીંથી ઘટ્યો છે, જે 14,781 કરોડ હતો જે ઘટીને 11,022 કરોડ આવ્યો છે. કંપનીના ઇબિડા એ 6% ઘટ્યા છે. અને સામે જો કંપનીના માર્જિન નજર કરીએ તો કંપનીના માર્જિન 62% હતા જે ઘટીને 57.2% અહીંથી જોવા મળે છે. એમાં જો કંપનીને જે એવરેજ રેવન્યુ પર યુઝર Q4માં એટલે કે આરપુ જે 209 રૂપિયા હતું જે વધીને 245 આવ્યું છે યર ઓન યર. અને મોબાઈલ ડેટા વપરાશ વાત કરીએ તેમાં પણ 21.2%નો અહીંથી વપરાશ એટલે કે ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે ભારતીય એરટેલ પરિણામ બાદ આજે એક રિએક્શન કરતું જોવા મળશે. વોચલિસ્ટમાં રાખીશું. સિમેન્સ રડાર પર હોવું જોઈએ કારણ કે અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. આવક 3% વધીને 4,259 કરોડ આવી. નફો કોન્ટ્રા જોવા મળ્યો છે. નફો 27% ઘટ્યો છે, 583 કરોડ. ઇબિડા ઉપર નજર કરો તો અહીંયા પણ 27%નો ઘટાડો જોવા મળી રહ્યો છે, 468 કરોડ જોવા મળ્યો છે. માર્જિન ઉપર નજર કરીએ તો અહીંયા પણ ભારે ઘટાડો આવ્યો છે, 15.3% હતા જે ઘટીને 11% કંપનીના માર્જિન આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે સિમેન્સ પણ આજના દિવસે મોટી એક્શનમાં જોવા મળશે. બીજા પરિણામ ઉપર નજર કરીએ તો દાલમિયા ભારત કે જ્યાં આપણે અહીંયા નજર કરીએ તો દાલમિયા ભારત સુગરમાં અહીંથી કંપનીનો નફો 125.9% વધીને 206 કરોડ. સામે કંપનીની આવક નજર કરીએ તો આવકમાં પણ 35%થી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. મેટ્રોપોલિસ હેલ્થકેર ઉપર નજર કરીએ તો અહીંયા આપણને બંનેમાં કોન્ટ્રા જોવા મળ્યું છે નફો અને આવક. સૌથી પહેલાં નફો જોઈએ તો 20% ઘટીને 29 કરોડ આવ્યું છે, જ્યારે કંપનીએ આવક એટલે કે ટોપ લાઇન સારું પરફોર્મન્સ કર્યું છે કે આવકમાં કંપની જોઈએ તો પોઝિટિવ 4.3% જોવા મળે છે, 345 કરોડ આંકડો આવ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આઉટપુટ આપવામાં અહીંયાથી થોડી નેગેટિવિટી જોવા મળી છે. મેટ્રોપોલિસ હેલ્થકેર, આઈટીડી સિમેન્ટેશન અહીંયા કંપનીના પરિણામો પર નજર કરીએ કંપની નફો અને આવક બંનેમાં ગ્રોથ જોવા મળે છે. નફો 27% ઓલમોસ્ટ વધ્યો છે, 113 કરોડ આંકડો આવ્યો. આવક નજર કરીએ તે પણ 10% નજીક આપણને ગ્રોથ બતાવે છે, 2,480 કરોડ આજુબાજુ કંપનીની આવક જોવા મળી રહી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ઓલરેડી આપણે જોયું કે ડિફેન્સ સ્ટોક ઘણા આપણને બઝિંગ જોવા મળે છે, સારી એવી તેજી આપણને ભારત પાકિસ્તાનના જે સીઝ ફાયર બાદ આપણને જોવા મળી છે. હવે એ બધા વચ્ચે તમે જોશો તો અહીંથી નફો કંપનીનો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સનો આપણને 118% ગ્રોથ બતાવે છે. આવક નજર કરશો તે પણ 61.7% ગ્રોથ બતાવે છે. અને ઓલરેડી સ્ટોક સારા એવા ચાલ્યા છે. આપણે નરેન્દ્ર મોદીનું પણ આપણે જે સંબોધન હતું કે મેક ઇન ઇન્ડિયાને તેઓ વધારે અહીંયાથી બહાર આપવાના છે, જેના કારણે આ બધા સ્ટોક ઓલરેડી સારા એવા આપણને એક્શનમાં જોવા મળશે. પરિણામ બાદ આજે ઓલરેડી આપણે ગાર્ડન રીચ બિલ્ડર્સ વોચ લિસ્ટમાં રાખીશું. MSCI ઇન્ડેક્સમાં મોટા બદલાવ આજે સામે આવ્યા છે, તેની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં તમે જોશો તો કોરોમંડલમ ઇન્ટરનેશનલ અને નાયકા આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થઈ છે, અને એટલે બંનેમાં સ્વાભાવિક છે કે ઇન્ફ્લો સંભવ છે. તો કોરોમંડલમ ઇન્ટરનેશનલમાં આપણને $25.2 કરોડ ઇન્ફ્લો આપણને આવતો જોવા મળશે. સામે તમે નજર કરશો નાયકામાં તો નાયકામાં તમને $19.9 કરોડનો અહીંથી ઇન્ફ્લો આપણને આવતો જોવા મળશે. એટલે કે કોરોમંડલમ ઇન્ટરનેશનલ અને નાયકા આ બંને સ્ટોક છે કે જે આજે મોટી એક્શનમાં જોવા મળશે. આ સિવાય જો તમે નજર કરશો તો આપણને સિપ્લા, ઇન્ડસ ટાવર, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રેસી આ 4 સ્ટોક છે કે જેમાં તમને અહીંથી વેઇટેજમાં અહીંથી વધારો થશે. એટલે આ બધા સ્ટોક છે જ્યાં જે એક્શનમાં રહેશે. આ સામે HDFC બેંક અને ICICI બેંક આ બંને સ્ટોક છે કે જેમાં વેઇટેજ આજે આપણને ઘટાડો થતો જોવા મળશે MSCI ઇન્ડેક્સમાં. MSCI સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ટોટલ 11 શેર છે કે જેની એન્ટ્રી થઈ છે અને 22 શેરની એક્ઝિટ થઈ છે. હવે આપણે એન્ટ્રીવાળા સ્ટોક આપણે નજર કરીએ તો MSCI સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ACME સોલાર, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ,
AWL એગ્રી, આ બધા સ્ટોક છે કે જેનો સમાવેશ થયો છે. સાથે તમે નજર કરો તો અહીંયાથી તમને જે ડૉક્ટર અગ્રવાલ હેલ્થ સામે ગોદરેજ એગ્રોવેટ એનો સમાવેશ થયો છે. બીજા તમે બધા ઘણા બધા સ્ટોક જોશો તો એમાં એક્ઝાવેલ ટેકનોલોજી ન્યૂ, બીજું ઇન્ટરનેશનલ જેમોલોજીકલ, ટ્રાવેન્યુઅસ ટેકનોલોજી, સેજિલિટી, સાથે તમે નજર કરશો તો સાઈ લાઈફ સાયન્સીસ અને ટાટા ટેકનોલોજી, આ બધા સ્ટોક છે કે જેનો આપણને અહીંથી સમાવેશ થયો છે. એટલે આ બધા સ્ટોક કે આજના દિવસે મોટી એક્શનમાં જોવા મળશે. એટલે કે ઓલરેડી આપણે જોયું કે કંપનીના પરિણામવાળા સ્ટોક તો આપણને એક્શનમાં જોવા મળશે, સાથે MSCI ઇન્ડેક્સમાં પણ જે બી આપણને એન્ટ્રી એક્ઝિટ થઈ છે, એટલે કે આજનો દિવસ આપણને સ્ટોક સ્પેસિફિક ઘણી મોટી એક્શન જોવા મળશે. આવો નજર કરીએ રિઝલ્ટ કેલેન્ડર ઉપર કે આજે કઈ કંપનીના પરિણામ આજે આપણને આવવાના છે. ચાલુ માર્કેટ એક આ તો માર્કેટ પછી એટલે આપણને બધા સ્ટોક છે કે જે આપણને પ્રી રિઝલ્ટ એક એક્શન જોવા મળશે. બર્જર પેઇન્ટ્સ, મુથુટ ફાઇનાન્સ, જ્યુબિલન્ટ ફૂડ, HAL એટલે કે હીરો શું કહે HAL એટલે કે જે ડિફેન્સ કંપની આવી ગઈ. સામે તમે નજર કરશો ત્યાંથી લુપિન, શ્રી સિમેન્ટ, ટાટા પાવર, આઈસર મોટર્સ, આ બધા સ્ટોક છે કે જે નિફ્ટી અને વાયદા બજારમાં એટલે કે F&Oમાં ઇન્ક્લુડેડ છે. આ બધા કંપનીના પરિણામ આપણને આજે પરિણામ આવતા જોવા મળશે કંપનીના. અને બીજા કેશ બજારમાં કેશ માર્કેટમાં પણ ઘણા બધા કંપનીના પરિણામ આવવાના છે. એટલે કે આજે આપણને દિવસ દરમિયાન મોટી એક્શન જોવા મળવાની છે. હવે લાસ્ટ આજે શું ખાસ છે એની ઉપર આપણે નજર કરીએ તો સૌથી પહેલાં હું નજર કરવા માંગીશ તો છે M&M ફાઇનાન્શિયલ કે જેના રાઇટ ઇસ્યુની આજે એક્સ ડેટ છે. એટલે અહીંયા આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. હોલસેલ ગઈકાલે આપણે જોયું તો રિટેલ મોંઘવારીના આંકડા આવે છે, ઘણા સારા આવે, 6 વર્ષના ન્યૂનતમ સ્તર આવ્યા. હવે આપણે હોલસેલ મોંઘવારીના આંકડા આવવાના છે આજે, એટલે એની ઉપર આજે 12 વાગે નજર રહેશે. બીજું લાસ્ટ આપણે નજર કરવી જોઈએ તો એ છે 90 દિવસ માટે US ચીન વચ્ચે જે ટ્રેડ ડીલ જે થઈ છે એનો આજથી આપણને પ્રારંભ થવાનો છે. એટલે કે સ્વાભાવિક છે કે આજે આપણને સ્ટોક સ્પેસિફિક, સાથે આપણે નજર કર્યું સેક્ટર સ્પેસિફિક અને એનાથી પણ વધારે ઇવેન્ટ સ્પેસિફિક આજે આપણને મોટી એક્શન આજે આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આવી ઇવેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આગળ પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ હવે ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેકને પહેલે પાર અત્યારે ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ બાદ માર્કેટના પ્રી ઓપનિંગના બિટ્સ પર નજર કરીશું. બ્રેક બાદ સ્વાગત. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. માર્કેટને સેટલ થવા માટે સ્વાભાવિક સમય જોઈશે, પણ 100-125 પોઈન્ટ આસપાસની અત્યારે ફિલહાલ શરૂઆત મજબૂતીના સંકેત છે. કંઈક સેન્સેક્સ પણ 400-500 પોઈન્ટ આસપાસ, એટલે સેટલ થવાનો સમય આપવો પડશે, ત્યારબાદ જ તમને વધુ સ્પષ્ટતા થશે. અત્યારે તો ફિલહાલ કોઈ એવા સંકેતો શરૂઆતમાં છે નહીં, એટલે થોડો સમય આપી દઈએ. મીનવાઇલ પછી આપણે નજર રાખીશું. આગળ રૂપિયાના, સોનાના, બધા અન્ય જે કમોડિટીના ઓપનિંગ છે તેના પણ સેટઅપ જે છે તે બહુ જલ્દી સામે આવશે, તે નજર કરીશું. પણ આવો હવે નજર કરી લઈએ બમ્પર સ્ટોક્સ પર. તો બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે હીરો મોટોકોર્પ. ગઈકાલે બમ્પર પરિણામો જે છે તે આ સ્ટોકે આપી દીધા છે અને સારા પરિણામ બાદ ચાર્ટમાં બ્રેકઆઉટ પણ જોવા મળેલું છે. 100 દિવસની મૂવિંગ એવરેજને પાર બંધ આપી ચૂક્યો છે. હું તમને ચાર્ટ્સ પણ બતાવી દઉં એક વખત સ્ક્રીન પર. હીરો મોટોકોર્પના ચાર્ટ્સ આ સાપ્તાહિક ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર, જેમાં તમે જુઓ છો કે એક સરસ સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યો છે અને હવે ધીરે ધીરે પોતાના સુપર ટ્રેન્ડ તરફ આગળ વધી રહ્યો છે. તો 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ડેઇલી ચાર્ટ્સ પર બંધ આપી દીધું છે. લાંબુ કન્સોલિડેશન છે અને ઘટાડો છે, જે બાદ સ્ટોક જે છે તે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે, તેને કારણે થઈને આ સ્ટોક ધ્યાન પર. તો ફરી એકવાર હવે માહિતી આપી દઈએ, તમને ગ્રાફિક્સ બતાવી દઈએ. 100 દિવસની મૂવિંગ એવરેજને પાર બંધ આપ્યું છે અને ટાર્ગેટ્સ જોઈ લો તમે. 4550ના ટાર્ગેટ્સ રહેશે 3897ના સ્ટોપ લોસ સાથે. 4550 એટલા માટે કારણ કે એ 200 દિવસની મૂવિંગ એવરેજ જે ઘણા સમયથી ઉપર ટેમ્પરરી પડેલી છે તેને સ્પર્શ્યો નથી સ્ટોક, એટલા માટે આ કાઉન્ટર. યોમિક, તમારી કઈ પસંદગી? જે બિલકુલ, તો મારા તરફથી આજે ફોકસ પર રહેશે છે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ FSL, કારણ કે આની પર જે એક તો પહેલું તો હેકિંગ એસી પેટર્નનું અહીંયાથી તેજીનું સેટઅપ કર્યું છે, એટલે કે ખરીદીનું. અગાઉ તમે નજર કરશો તો અહીં પહેલાં તો 10 દિવસ અને 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ મળ્યો છે, એટલે કે સૌથી સારી વસ્તુ છે. 368નું લેવલ છે, ગઈકાલનું ક્લોઝિંગ 360 છે. 368ને પાર થતાં સ્ટોકમાં સારી એવી ઝડપથી તેજી આવશે. એક વખત ચાર્ટ લઈને આવો. ચાર્ટ ઉપર તમે નજર કરશો તો અહીંયાથી તમે નજર કરો, અગાઉ 20 માર્ચના રોજ જે બોક્સ મેં ડ્રો કરેલું છે ત્યાં 8180 પેટર્નનું સેટઅપ બન્યું હતું અને સારી એવી તેજી તમને 280 આજુબાજુથી સ્ટોકમાં 350ના લેવલ આવી હતા. બીજી વખત તમે નજર કરો 25 એપ્રિલના રોજ 8180 સેટઅપ બન્યું હતું, ત્યારે તમને અહીંયાથી 310થી 360ના, એટલે ત્યારે પણ 15થી 17% રિટર્ન તમને મળ્યું હતું. હવે ફરીથી તમને 8180 બાઇંગનું સેટઅપ બન્યું છે, એટલે અહીંયા આ ફેરી તમને આમાં 400 અને 415 આ બે લેવલ તમને આવતા જોવા મળી શકે. અને નીચેની તરફ સપોર્ટ તરીકે આપણે અહીંયાથી ધ્યાન પર રાખ્યું છે 330નું લેવલ. યસ, બિલકુલ. તો આ બે સ્ટોક્સ છે ધ્યાન પર રાખવાના છે, ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ એટલે કે FSL અને હીરો મોટોકોર્પ. નજર રાખીશું. આવો
આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. રૂપિયો જે છે તે મામૂલી મજબૂતી સાથે સોનામાં સામે સોના ચાંદી બંનેમાં નબળાઈ છે અને રૂપિયો લગભગ 0.26% આસપાસ એટલે કે 22 પૈસાના સુધારા સાથે ઓપન થઈ રહ્યો છે. એકંદરે સારો પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. આવો ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલે અચાનક જે ઝટકો આપ્યો છે વિદેશી રોકાણકારોએ અને માર્કેટે, તે બાદ આજે થોડી મજબૂતી સાથે ફરી એકવાર ઓપન થઈ રહ્યા છીએ. પહેલાં તો તમારું આજનું જે મોર્નિંગ કમેન્ટરી છે તે જાણી લઈએ અને ત્યારબાદ જે પ્રી ઓપનિંગ બિટ્સમાં રૂપિયામાં સરસ રિકવરી આવી રહી છે એ પણ મારે સમજવું છે. તો પહેલાં તો સર પહેલાં માર્કેટની કમેન્ટરી પર નજર કરી લઈએ. ભાવિક સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશજી. યસ, ઇનફેક્ટ આપણે મંડે જોયું હતું કે જે ચાઇના અને યુએસની ટ્રેડ ડીલ હતી અને પછી એક સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી. એટલે કે ગઈકાલે આપણને થોડીક પ્રોફિટ બુકિંગ આવવા મળી છે. ઓવરઓલ આઈ થિંક નિફ્ટીમાં આપણે જોઈએ તો 24,000નું બ્રેક કર્યું હતું, પણ એના પછી 23,800નું જે લેવલ છે હવે નેક્સ્ટ આઈ થિંક સ્ટ્રોંગ સપોર્ટ બની ચૂક્યું છે. ઓવરઓલ અપસાઇડ આપણે જોઈએ તો હવે 25,000ની આસપાસ જે છે એક રેઝિસ્ટન્સ જરૂરથી ફેસ કરી રહ્યો છે. બટ ફંડામેન્ટલ સપ્તાહના જોઈએ તો એટલીસ્ટ ઓવરહેંગ જે ટ્રેડ ડીલનું જે છે એ હવે ઓછું થઈ ગયું છે. ઇન્ડિયા પાકિસ્તાનનું જે જીઓપોલિટિકલ કન્સર્ન્સ હતું એ પણ ઓછું થઈ ગયું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે હવે આગળ જતાં માર્કેટ જે છે એ ડાયજેસ્ટ કરશે કે આ વખતેનું જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યું કેવું રહેશે, અને એક્સપેક્ટેશન છે કે આગળ જતાં આઈ થિંક થોડુંક પોઝિટિવ જ રહેશે, કારણ કે ફંડામેન્ટલ્સ આપણે જે સારા છે. આ વખતે એક્સપેક્ટેશન છે કે ગઈકાલ જે મોંઘવારીના આંકડા ઓછા આવ્યા છે, મોન્સૂન જે છે એક્સપેક્ટેશન છે કે સારું થવાનું છે, અને પ્લસ આગળ જતાં આઈ થિંક આરબીઆઈ એકવાર ઓર રેટ કટ કરી શકે છે. તો ભલે એફઆઈઆઈમાં થોડુંક અત્યારના સ્લાઇટ સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે, પણ આગળ જતાં મને લાગે છે કે આ વખતેનું કોર્પોરેટ રિઝલ્ટ પણ જે આવ્યું છે એ સો છે, એટલો કંઈ ખાસ ખરાબી નથી બટ એટલું પોઝિટિવ નથી. અને મને લાગે છે કે આગળ જતાં એટલીસ્ટ 25,000થી 25,100 સુધીનું આપણને લેવલ જે નિફ્ટીમાં છે એ ટચ થઈ શકે છે. આજના દિવસમાં 24,200નું જે છે એ આઈ થિંક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જો એ હોલ્ડ કરે છે એટલે 25,000 સુધીનું અપસાઇડ આપણને લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ કે માર્કેટના લેવલ સ્પેસિફિક જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ, પરંતુ ભાવિક સર આવો તમારી પાસે હું સ્ટોક સ્પેસિફિક પણ નજર કરી લઈએ આપણે કે કઈ જગ્યાએ તમે આજના દિવસે ફોકસ કરી રહ્યા છો સર. આજના દિવસમાં આઈ થિંક ટોપ પિક મારો રહેશે આઈ થિંક સેરા સિરામિક્સ સેનિટરી વેર, કારણ કે આપણે જોયું કે 52 એક હાઈથી 40% પડ્યું છે. ઇનફેક્ટ છેલ્લા 4 દિવસમાં જે વોલ્યુમ થયું છે એ છેલ્લા 1 વર્ષમાં એટલું બધું વોલ્યુમ નથી થયું. છેલ્લે વોલ્યુમ થયું હતું લાસ્ટ ઓગસ્ટમાં કે જ્યારે 11,000નો ભાવ હતો. મંડે આપણે જોયું હતું કે એકદમ સ્ટ્રોંગ રિકવરી જોવા મળી હતી અને જે રિઝલ્ટ છે એ ઘણું જ સારું છે. અને છેલ્લા આપણે 3 મહિનાનું જોઈએ તો 3 મહિનાનું જે એક કોન્સોલિડેશન ફેઝ હતું એ બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે. અને 2-3 દિવસથી બહુ જ સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી. ઇનફેક્ટ કાલે પણ માર્કેટ આપણે જોયું કે પ્રોફિટ બુકિંગ હતું, બટ એમાં હજી પણ પ્રોફિટ બુકિંગ નથી. આઈ થિંક મને લાગે છે કે આમાં આપણને સારું એવું અપસાઇડ જોવા મળી શકે છે. ઓલરેડી જેટલું નેગેટિવ ડિસ્કાઉન્ટ થવાનું હતું સ્ટોકમાં એટલું આવી ચૂક્યું છે. ટૂંક ગાળામાં મને લાગે છે કે 7050 સુધીનું પણ લેવલ આપણને જોવા મળી શકે છે. તો જે અત્યારના 6490 છે તો 6,000ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે પોઝિશનલી, અને અપસાઇડ મને લાગે છે કે 7100 સુધીનું ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો મારું ટોપિક રહેશે સેરા સેનિટરી વેર. ઓકે, તો સેરા સેનિટરી વેર 2-3 દિવસથી અમે પણ દરરોજ સર આ સ્ટોક ડિસ્કસ કરી રહ્યા છીએ, નજર રાખીએ. સૌથી પહેલાં તો રૂપિયો સર બહુ સરસ મજબૂતી સાથે ઓપન થયો છે. 22 પૈસા જે તમે હમણાં વાત કરી, આપણા રિટેલ મોંઘવારીના આંકડા સરસ આવ્યા છે, સારો સુધારો, અને 6 વર્ષના તળિયે મોંઘવારી જે છે તે આવી ચૂકી છે, રિટેલ મોંઘવારી જેની સીધી અસર. તો એ મોંઘવારીના આંકડાઓ પણ સ્ક્રીન પર બતાવી દઈએ. અને રૂપિયામાં સરસ એક સુધારો જે આવ્યો છે તેને જોતા ગવર્નર સાહેબને જે કમ્ફર્ટ હવે આ મળી રહ્યું છે, કેમ કે 4%ની જેટલો નીચે મોંઘવારી દર રહેશે તેટલી સરસ ભારતીય અર્થતંત્રમાં સ્થિતિ ઉત્પન્ન થઈ શકે તેમ છે. ભાવિક સર. યસ, અને ઇનફેક્ટ આના પહેલાં પણ આપણે જોયું કે 2 વાર આરબીઆઈ રેટ કટ કર્યું છે. તો હવે ધીમે ધીમે આઈ થિંક જ્યારે પણ રેટ કટ કરે છે તો એટલીસ્ટ એ ઇકોનોમીમાં આવતા 2 થી 3 મહિના લાગે છે. તો મને લાગે છે કે હવે નેક્સ્ટ મંથમાં આપણને જે રેટ કટ જે છે એનો ફાયદો જે છે ઇકોનોમીમાં આવતા થશે. પ્લસ આપણે ડોલર ઇન્ડેક્સ પણ જોઈએ તો ફરીથી 101ની નીચે આવી ચૂક્યો છે, જે આપણે રૂપિયામાં હેલ્પ કરે છે. અને આગળ જતાં આઈ થિંક આ વખતેનું જે વેધર ફોરકાસ્ટ પણ જે છે એ પણ સારું છે.
એટલીસ્ટ મોન્સૂનમાં અને જે અત્યારના મોંઘવારીના આંકડા ઓછા છે જેમ તમે કીધું એના લીધે એટલીસ્ટ આરબીઆઈને એક હજી પણ વિગલ રૂમ મળી રહી છે એક ઓર રેટ કટ કરવા માટેનું. મને લાગે છે કે એક્સપેક્ટેશન છે કે આ વખતે પણ એક રેટ કટ કરશે અને પ્લસ બીજું જે છે હવે ઇન્ડિયા પાકિસ્તાનનું જે અનસર્ટનિટીને લીધે તો હવે ફરીથી જે ફોકસ છે ઇકોનોમી પર થઈ શકે છે. એટલે આગળ જતાં મને લાગે છે કે રૂપિયો છે એમાં પણ હજી પણ થોડુંક સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. હાલ અત્યારના ડોલર ઇન્ડેક્સ 101ની નીચે છે અને હવે દેખાઈ નથી રહ્યો કે ડોલર ઇન્ડેક્સમાં કોઈ મજબૂતી આવે કારણ કે અનસર્ટનિટી ટ્રેડ ટેરિફની જે છે એ લગભગ ઓછી થઈ ગઈ છે. તો રૂપિયો હવે દેખાઈ રહ્યો છે કે 85થી 85.50 જે છે એ રેન્જમાં ટ્રેડ કરી શકે છે. ઓકે, તો રૂપિયા પર આપણે અહીંયાથી નજર કરી, પરંતુ આવો નજર કરીએ માર્કેટ ઓલમોસ્ટ સેટલ થઈ ગયા છે. નિફ્ટી જે ઇન્ડિકેશન હતા ગિફ્ટ નિફ્ટીના 80 પોઈન્ટ એની સામે માત્ર 35 પોઈન્ટની મજબૂતી સાથે સેટલ થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક માર્કેટના અહીંયાથી થોડુંક ફિયર બની રહ્યું છે એફઆઈઆઈના આંકડાને લઈને. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયા બેંક નિફ્ટી પણ ઓલમોસ્ટ 67.55,000 ઉપર ક્લોઝિંગ થયું છે, પરંતુ આ 55,000 કેટલું સસ્ટેન થાય છે એ આપણે ઓપનિંગ બાદ જોવાનું રહેશે. અને આજે સતત ત્રીજો ચોથો દિવસ છે કે જ્યાં તમે નજર કરશો કે નિફ્ટી અને બેંક નિફ્ટી કરતાં મિડ કેપ અને સ્મોલ કેપ કે જે વધારે મજબૂતી સાથે ક્લોઝ થયા છે, કે જેમાં તમે નજર કરશો તો મિડ કેપ જ્યાં 0.5% વધારે મજબૂતી જોવા મળે છે અને સ્મોલ કેપ પણ તમે જોશો તો 0.55%ની મજબૂતી સાથે સેટલ થતા જોવા મળે છે. યસ, ગુડ. તો કે હવે માર્કેટ્સનો પ્રોબ્લેમ કે અત્યારે ફિલહાલ પોઝિટિવ તો સેટલ થઈ રહ્યા છે. જોઈએ આગળ પરિસ્થિતિ. આવો એક ક્વિક બ્રેકનો પણ સમય અને બ્રેક બાદ આપણે આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ પોઝિટિવિટી સાથે સેટલ થયા છે. મામૂલી મજબૂતીના સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ મજબૂતી છે. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ બહુ સરસ, જેમાં મીડિયાને લાભ મળી રહ્યો છે. મીડિયા સેક્ટર ટોપ ગેઇનિંગ સેક્ટર છે આજનું 1%ની મજબૂતી સાથે. મેટલ સ્ટોક્સ 0.5%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. સરકારી બેંકમાં સારી 0.5% આસપાસની ખરીદારી. સીપીએસઈ 0.5%ની ખરીદારી. સરકારી સ્ટોક્સમાં બેઝિકલી એક્શન તમને જોવા મળી રહ્યું છે. સમય વેચવાલીમાં ઓટો જુઓ 5%થી વધુની વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. એકમાત્ર ઓટો. હવે એક તરફ રેટ કટના એન્ટિસિપેશન અને બીજી તરફ ઓટો સેક્ટરમાં નર્વસનેસ આવવી, આ તાળો મળી નથી રહ્યો. 1+1 2 જે થવું જોઈએ એ નથી થઈ રહ્યું અહીંયા. એટલે ઓટો સેક્ટરમાં તમે અત્યારે ભલે મે બી પોસિબલ છે કે થોડું દબાણ જોઈ રહ્યા હો, પણ આગળ જતાં તમને રિએક્શન આવતું જોવા મળી શકે. અને ઓટોની વાત આવી જ છે તો ઓબ્વિયસલી ટાટા મોટર્સ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ, બિકોઝ નંબર્સ જે આવ્યા છે આવક તમે જુઓ 1.20 લાખ કરોડથી 1% ઘટી છે. સામે નફો 51% ઘટ્યો છે. એબિટા તમે જુઓ છો તો ત્યાં પણ તમને ઘટાડો જોવા મળે છે અને માર્જિન્સ બેઝિકલી ફ્લેટ છે. માર્જિન ફ્લેટ હોવા સારું ગણાશે એટલા માટે કારણ કે સતત પ્રાઇસ ઇન્ક્રીઝ જે છે તે કંપનીએ લીધા છે બધી જ પ્રોડક્ટ્સમાં ઓલ અરાઉન્ડ, ચાહે તે કમર્શિયલ વ્હીકલ હોય, પેસેન્જર વ્હીકલ હોય કે પછી જગુઆર લેન્ડ રોવર હોય, બધામાં પ્રાઇસીસ વધાર્યા છે. એટલે માર્જિન ફ્લેટ રહી રહ્યા છે એ સારી વાત છે. જગુઆર લેન્ડ રોવરની આવક જે છે તે પણ ઘટી છે, ત્યાંથી માર્જિન્સ પણ જે છે તે ઘટતા જોવા મળેલા છે. ભાવિક સર, ટાટા મોટર્સ અને નિફ્ટી ઓટો બેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સ્વાભાવિક શરૂઆતમાં નિફ્ટી ઓટોમાં ટાટા મોટર્સમાં પ્રોફિટ બુકિંગ આવશે, પણ ત્યારબાદ જે વ્યાજદરો ઘટવા તે બધી પરિસ્થિતિને જોતા આપણે એક વખત સ્વાભાવિક અહીંયા કહી શકાય કે ઇન્ટરેસ્ટ રેટના ઘટવાની ઓપોર્ચ્યુનિટીને લઈને એક સરસ એન્ટ્રી પોઈન્ટ જરૂર શોધવો જોઈએ ટાટા મોટર્સમાં. ડેફિનેટલી, કારણ કે છેલ્લા આપણે 6 મહિનાથી જોઈએ તો બધી જ ઓટો સેક્ટર્સ જે છે એ લોકોનું જે કોસ્ટિંગ છે, રો મટીરિયલ કોસ્ટિંગ એ વધી રહ્યું હતું અને લાસ્ટ ક્વાર્ટરમાં જ આપણે જોયું કે મોસ્ટ ઓફ ઓટો કંપનીઝ છે એ કોમ્પેન્સેટ કરવા માટે એ લોકોએ પ્રાઇસીસ વધાર્યા છે. તો એ આઈ થિંક એ ઇફેક્ટ જે બેલેન્સ શીટમાં થશે નેક્સ્ટ ક્વાર્ટરમાં જોવા મળશે. બટ ટાટા મોટર્સનું આઈ થિંક થોડુંક એક નેગેટિવ છે કે જે વોલ્યુમ્સ જે છે એ લોકોના ઓછા થયા. દેટ મીન્સ કે એ લોકોનું જે વ્હીકલ પેસેન્જર્સ વ્હીકલ જે લોકો સેલ કર્યા છે એ ક્વાર્ટર ટુ ક્વાર્ટર થોડોક ડીગ્રોથ દેખાઈ રહ્યો છે. અને આઈ થિંક આ એક્સપેક્ટેડ છે કારણ કે યુઝ્યુઅલી આ આપણે હિસ્ટોરિકલી પણ જોઈએ સિઝન ઓટો સેક્ટર માટે થોડુંક લો જ હોય છે. એ લોકોનું યુઝ્યુઅલી પોઝિટિવ એટલીસ્ટ વરસાદ પછી કે આપણે કે ફેસ્ટિવલ સિઝન જોઈએ છે ત્યારે એ લોકોનું ગ્રોથ દેખાય છે. આ હિટ જનરલી આ સિઝન હોય છે એમાં થોડોક ગ્રોથ જે છે એ થોડોક ડિલે જ દેખાતો હોય છે. એટલે ઓવરઓલ મને અહીંયાથી વધારે કરેક્શન નથી દેખાતું. પણ યસ, ડેફિનેટલી ચાર્ટમાં આપણે જોઈએ તો 725નો પહેલાં પણ આપણે એપ્રિલમાં હાઈ જોયો હતો અને આ વખતે પણ સેમ હાઈ જોયો હતો. તો ડેફિનેટલી 725 તો એક સ્ટ્રોંગ હર્ડલ એસ્ટાબ્લિશ થઈ જ ચૂક્યું છે. નીચે મને લાગે છે કે આપણને લેવલ 682 થી 665 સુધીનું જોવા મળી શકે છે. આઈ થિંક એક સારું ઓપોર્ચ્યુનિટી છે લોંગ કરવા માટેનું. તો એકવાર વેઇટ કરી શકાય છે. 685ની આસપાસ આવે છે તો 655ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે. 710થી 715નો ટાર્ગેટ રાખી શકાય. તો હજી પણ મને લાગે છે કે થોડુંક પેઇન જે ટાટા મોટર્સમાં છે એ હજી પણ આવશે. 685 સુધી વેઇટ કરી શકાય છે, પછી ત્યાંથી એક નવી લોંગ પોઝિશન એડ કરી શકાય છે.
ઓકે, તો હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે ટાટા મોટર્સ. હવે સાથે આપણે ભારતી એરટેલ પણ આપણે વાત કરવી છે નિફ્ટીમાંથી, કે જેના કંપનીના પરિણામ આવે હતા. સ્ટોક આજે પોઝિટિવ 0.5% જોવા મળે છે, પરંતુ કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો આવક માત્ર 2% વધી છે, નફો 25% ઘટ્યો, ઇબિડા 6% ઘટ્યા અને માર્જિન 62% હતા, જે ઘટીને 57.2% જોવા મળ્યા છે. આ કંપનીના મોબાઈલ ડેટા વપરાશ છે કે એમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે અને આરપુ પણ વધ્યા છે. સર, એક તો તમે ભારતી એરટેલના જે કંપનીના પરિણામ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો, અને સાથે કે પરિણામ બાદ સ્ટોકમાં આગળની કઈ રીતની તમે મૂવમેન્ટ જોઈ રહ્યા છો એની ઉપર વાત કરીએ સર. જે રિઝલ્ટ આવ્યા છે એ તો સારા છે, એક્સપેક્ટેડ છે, પણ માર્કેટનું રિએક્શન છે એ દેખાઈ રહ્યું છે કે માર્કેટ ઓલરેડી ફેક્ટર્ડ ઇન કરી ચૂકે છે પોઝિટિવ ન્યૂઝ. અને આપણે ઇનફેક્ટ આ વખતેના જે પણ રિઝલ્ટ આવ્યા છે એમાં કોઈ નવું પોઝિટિવ જોવા નથી મળી રહ્યું, જેના લીધે આપણે જોયું હતું કે ગઈકાલે પ્રાઇસીસ છે એમાં કરેક્શન જોવા મળ્યું છે. ટેકનિકલી પણ જોઈએ તો આઈ થિંક 1550થી 1900 સુધીની જે રેલી છે એના પછી મને લાગે છે કે એક શોર્ટ ટર્મ ટોપ જરૂરથી એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે. તો અહીંયાથી આઈ થિંક હવે નવી લોંગ પોઝિશન લેવા માટેનું થોડુંક હું હેઝિસ્ટન્ટ છું, કારણ કે ટેકનિકલી દેખાય છે કે જો આ 1800ની નીચે જશે તો એક બ્રેકડાઉન જરૂરથી જોવા મળશે અને ફરીથી આપણને 1770થી 1700 સુધીનું લેવલ જોવા મળી શકે છે. આઈ થિંક કોઈની પણ જો લોંગ પોઝિશન હોય તો 1800ના સ્ટોપ લોસથી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. નવી લોંગ પોઝિશન પણ નથી લાગતી અહીંયાથી એડ કરાય, અને જો 1800 બ્રેક કરે તો મને લાગે છે કે 1720 સુધીનું પણ લેવલ આવી શકે છે. તો જો કોઈને ફ્રેશ લોંગ પોઝિશન લેવી હોય તો વેઇટ કરે, 1720ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર લોંગ કરી શકાય છે 1680ના સ્ટોપ લોસથી. ફરીથી આપણને 1800નો પ્રાઇસ જોવા મળી શકે છે, બટ હાલ પૂરતું મને લાગે છે કે આ સ્ટોકમાં કરેક્શન જે છે એક્સપેક્ટેડ છે, આવી શકે છે નીચેના સાઈડ. ઓકે, ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. આવો 24,650 શરૂઆતમાં આપણને 664ના ઇનફેક્ટ હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે નિફ્ટી, અને ત્યાંથી હવે વધુ ઉપર જવાની કોશિશ, એટલે જે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ થઈ ગયું, 80 પોઈન્ટ આસપાસનો સુધારો આવી ગયો પહેલી ટિકમાં. હવે ડેઝ લો શું બન્યા છે તમારા? 24,613 જે તમારા ઓપનના લેવલ હતા, એક વખત જોઈએ. અત્યારે શરૂઆતમાં સેટલ થઈ જવા દઈએ માર્કેટને, ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. બેંક નિફ્ટી પર નજર કરો, અગેન 55,000ના પુટ રાઇટર્સ ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી જે બતાવી રહ્યા છે. જોઈએ હવે ત્યાં પરિસ્થિતિ કઈ રીતે બને છે, કારણ કે ગઈકાલે જે એફઆઈએસ જે શોર્ટ નવા ઊભા કરીને ગયા, લોંગ અનવાઇન્ડ કર્યા છે તેમણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં, તો આવી સ્થિતિમાં અહીંયા શું પરિસ્થિતિ બને છે તે આગળ સમય બતાવશે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ શરૂઆતમાં વધઘટ બંને બતાવ્યા છે. ઉપર 1924નો હાઈ છે, નીચે 17.55નો લો છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ બને છે. 17,000ને પાર સ્મોલ કેપ ઇન્ડેક્સ તમારો પહોંચી ચૂક્યો છે. હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી આજના દિવસની એ જ બને છે. મિડ કેપ તમારું 5%ની ઉપર છે, એટલે બેઝિકલી અત્યારે ફિલહાલ જે છે તે કમ્ફર્ટ માર્કેટને જોઈતું હતું મિડ કેપ સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી, તે મળી રહ્યું છે. અને સ્મોલ કેપે 17,000નું એક લેવલ તમને જે છે તે અત્યારે બતાવી દીધું છે. તો શરૂઆત દિવસની સારી થઈ છે એકંદરે, અને ત્યારબાદ હવે જોઈએ કે માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધે છે. યોમિક પહેલાં તો ટોપ ગેઇનર્સ લૂઝર્સ જાણી લઈએ નિફ્ટીના, કારણ કે 24,600 હવે ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યા છે. કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ સપોર્ટ આપી રહ્યા છે? જે બિલકુલ, હવે નજર કરીએ આજના ટોપ ગેઇનરમાં તો સૌથી વધારે મજબૂતી ટાટા સ્ટીલમાં જોવા મળી રહી છે. 2.5%ની તેજી. એમાં આપણે જોઈએ તો કંપનીના પરિણામ એક દિવસ પહેલાં આવ્યા હતા કે જેનું રિએક્શન આજે પોઝિટિવ જોવા મળ્યું છે. ભારતી એરટેલ જે ઓલરેડી આપણે જસ્ટ થોડી મિનિટ પહેલાં જ આપણે વાત કરી કે જેમાં આપણને સારી એવી તેજી 2%ની તેજી સાથે ટોપ ગેનરમાં નજર આવી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ, જે ઇન્ફોસિસ ગઈકાલે ટોપ લૂઝર્સમાં હતો, એ આજે ટોપ 5 ગેનરમાં આપણને જોવા મળી રહ્યો છે. સામે તમે નજર કરો તો આજે કમજોરીમાં ટાટા મોટર્સ, પરિણામ બાદ નેગેટિવ એક્શન જોવા મળી રહી છે. સિપ્લા, હીરો મોટોકોર્પ, એશિયન પેઇન્ટ્સ અને મહિન્દ્રા આજે ટોપ 5 લૂઝર સ્ટોક તરીકે આપણને સામે આવી રહ્યા છે. બીજા ઘણા બધા સ્ટોક છે આજે નિફ્ટી 500માંથી કે જેમાં જ આપણને નવા 52 વીક હાઈ બનતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તમે નજર કરશો તો અહીંયાથી મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ કે જેમાં તમને અહીંથી સારી એવી તેજી જોવા મળી છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા MSCIમાં એમનું ઇન્ક્લુઝન થયું છે, અને એ કારણથી તમે નજર કરશો તો અહીંયાથી 5.5%ની તેજી. ભારતી હેક્ઝાકોમ અહીંયા પણ 3%ની તેજી. ભારત ડાયનેમિક્સ લિમિટેડ ગઈકાલે પણ સ્ટોક 10થી 11% વધ્યો હતો, આજે તમે જુઓ તો 2.5%ની તેજી અને નવા 52 વીક હાઈ બનતા જોવા મળે છે. સિટી યુનિયન બેંક, દાલ ભારત, સામે નજર કરો તો ગોડફ્રે ફિલિપ્સ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેમાં તમને આજે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. યસ, ઓકે, તો આ બધા સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. આવો આપણે હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલાં તો સેક્ટર્સ જે અત્યારે આઉટ પરફોર્મ કરી રહ્યા છે, માર્કેટને સપોર્ટ આપી રહ્યા છે, તેમાં મેટલ આવ્યું છે ફરી એકવાર. ભાવિક સર, બહુ વોલેટાઇલ છે મેટલ સેક્ટર, અને એમાં પણ નોન ફેરસની અંદર ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ પણ આવે છે અને બાઇંગ પણ આવી રહ્યું છે. પાછલા 4-5 દિવસના તમે સ્ટ્રક્ચર જુઓ તો બહુ વિચિત્ર બન્યા છે. પહેલાં તો મેટલની પરિસ્થિતિ
ઇન્ટરનેશનલ ડિમાન્ડ સિનારીઓ, કેમ કે ચીન સાથે અમેરિકાનું સંબંધ સુધરવા અને બધી પરિસ્થિતિ, એ થોડું સમજાવો. અને ત્યારબાદ નિફ્ટી મેટલ ઇન્ડેક્સ, કોઈ મેટલ સ્ટોક, બિકોઝ હિન્ડાલ્કો ટોપ ગેઇનર પણ હોય છે અને ટોપ લૂઝર પણ હોય છે, તો એ થોડું સમજવું પડશે ભાવિક સર. ઓકે, સૌથી પહેલાં આપણે મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો આઈ થિંક તમે જેમ કીધું એમ હેક્સાગોનલ છે કે જે આપણે માર્ચમાં બીએસસી મેટલ જોયું તો 31,000 ગયું હતું અને એના પછી આપણે 26,000 ગયું હતું ને હવે ફરીથી મિડલ ઓફ ધ રેન્જ થયું છે. તો આઈ થિંક જે એક્સ્ટ્રીમ મૂવમેન્ટ છે એનું એક તો તમે જેમ કીધું કે યુએસ અને ચાઇનાનું જે હર્ડલ હતું એ હતું, કારણ કે લાસ્ટ વીક પહેલાં આપણે જોઈ રહ્યું હતું કે એ લોકોએ ટેરિફ જે નાખી હતી 145 અને 125 અને એ પણ એસ્કેલેટેડ થતી હતી. પછી લાસ્ટ વીકથી આપણે જોયું હતું કે થોડુંક ટોન જે હતો એ લોકોનો કૂલ ડાઉન થયો, જ્યાં ટ્રમ્પ કહેતા હતા કે મે બી 50% નાખશે અને 30% નાખશે અને પછી હવે જોઈ રહ્યા છે કે અત્યારે 30% નાખી દીધી છે અને ચાઇનાએ 10% નાખી છે. તો ફરીથી મેટલ ઇન્ડેક્સમાં આપણને થોડી તેજી જોવા મળી છે. બટ એ પણ આપણે ઓવરઓલ કોમોડિટીઝમાં જોઈએ, જેમ કે કોપર છે, એલ્યુમિનિયમ છે, ઝિંક જે છે, તો એમાં આપણને સબસ્ટેન્શિયલી એવી તેજી જોવા નથી મળી. ધેટ મીન્સ કે માર્કેટે એક રીતે તો ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે કે કશે ને કશે ટ્રેડ ડીલ થવાની છે, કારણ કે યુએસ અને ચાઇનાની ટ્રેડ ડીલ હતી જે બાકી હતી. બાકી મોસ્ટ ઓફ બધા આપણે કન્ટ્રીઝ જોઈએ, જાપાન છે, સાઉથ કોરિયા છે, યુરોપ છે, ઇન્ડિયા છે, એ લોકોએ નિગોસિએશન ચાલુ કરી દીધું. એટલે કંઈક ને કંઈક માર્કેટ એન્ટિસિપેટ કર્યું હતું કે ચાઇના જોડેની પણ ડીલ છે એ થવાની છે. એટલે જ આપણે જોયું કે જે ડીલ થઈ તેના પછી મેટલ ઇન્ડેક્સમાં કોઈ એવો મોટો ઉછાળો નહોતો જોયો, કે સાઇન ઓફ રિલીફ નથી જોઈ, કારણ કે માર્કેટમાં એક્સપેક્ટેડ હતું કે થોડુંક કશુંક ને કશુંક આગળ આવી શકે છે. ઓવરઓલ હિન્ડાલ્કોની વાત કરીએ તો હિન્ડાલ્કો યસ અપસાઇડ અને ડાઉનસાઇડ બેવ છે. બટ ચાર્ટ આપણે જોઈએ તો જે 713થી 600 સુધીનું આપણને કરેક્શન જોવા મળ્યું હતું, એના પછી જે રિકવરી છે બહુ જ વીક દેખાઈ રહી છે 635ની આસપાસ. આમાં પણ હજી પણ મને નથી લાગતું કે આપણને કોઈ સ્ટ્રોંગ રિકવરી જોવા મળી રહી શકે. તો આઈ થિંક મેટલ સેક્ટર જે રીતે ચાર્ટ દેખાઈ રહ્યું છે અને હિન્ડાલ્કો દેખાઈ રહ્યું છે એ રીતે લાગે છે કે રિકવરી છે એ સ્લો જ રહેશે. આના કરતાં કોઈ બીજું સેક્ટર છે એ થોડુંક વધારે આઉટપરફોર્મ થઈ શકે છે. તો ઓવરઓલ શોર્ટ ટર્મ માટે મેટલ સેક્ટરમાં ફોકસ રાખવો કોઈ અર્થ નથી, કારણ કે આમાં મને કોઈ બહુ મોટી તેજી અત્યારે દેખાઈ નથી રહી. મોટી તેજીના સંકેતો ઓછા છે, નજર રાખીશું. આવો ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. એક્શન જે છે તે જબરદસ્ત રહેતું જોવા મળી રહ્યું છે. કોમોડિટી, આઈટી, ઇન્ફ્રા, મેટલ, આ એક થીમ હવે અહીંયાથી ખાસ બની રહી છે ફરી એકવાર. એટલે કે કોર જે ભારતના અર્થતંત્ર સાથે જોડાયેલા કહી શકાય એવા પ્રકારના સેક્ટર ચાલી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાવિક સર એક વખત નજર કરો ખાસ તમે, બિકોઝ અહીંયા હવે જે ફ્લેવર ખુલી રહી છે ધીરે ધીરે, અને આમ પણ તમને યાદ હોય તો બજેટ પછી જે આ વખતે સરકારે જે સ્પેન્ડિંગ થોડું ઘટાડ્યું હતું તે બધાના સેન્ટિમેન્ટ બહુ ખરાબ બની ગયા હતા. તીતાગઢ રેલ સિસ્ટમ્સ એક મારે ડિસ્કસ કરવો છે તમારા સાથે. એટલે પહેલાં તો નિફ્ટી ઇન્ફ્રા જોઈ લો તમે, અને ત્યારબાદ તીતાગઢ રેલ સિસ્ટમ્સ. થોડી મજબૂતી આવી રહી છે અહીંયા સ્ટોકમાં. ઇન્ફ્રા આપણે જોઈએ તો એસએનપીનું જોઈ રહ્યો છો કે 750થી ક્લિયરલી 500 સુધીનું એક આપણે વન વે ડાઉનસાઇડ જોયું હતું, અને હવે જોઈ રહ્યા છે કે આઈ થિંક 500નો બેઝ બનાવીને હવે 600ની આસપાસ આવી ચૂક્યો છે. યસ ડેફિનેટલી. એક તો બીજું પણ એ છે કે આ વખતે જે બજેટમાં પણ આપ્યું છે, જે થોડુંક ટેક્સનું ચેન્જ કર્યું છે, તો એના લીધે પણ લાગી રહ્યું છે કે થોડુંક ઇન્ફ્રાને હેલ્પ થઈ શકે છે, થોડુંક ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડિંગ એ વધી શકે છે. અને બીજું એ છે કે આ વખતેનો આઈ થિંક ફોકસ પણ ગવર્મેન્ટ રહેશે થોડુંક ઇન્ફ્રાનું સ્પેન્ડિંગ વધારવા માટે. ઓવરઓલ આ સેક્ટર આપણે જોયું છે કે કેટલા વખતથી આઈ થિંક ડાઉન એન્ડ આઉટ જ હતો, કે જ્યાં આપણને કોઈ મોટી તેજી જોવા નથી મળી રહી. હવે લાગી રહ્યું છે કે એટલીસ્ટ અહીંયાથી જે ડાઉનસાઇડ જે છે એ ફિનિશ થઈ ગયું છે, કોન્સોલિડેશન ઝોન બનાવી રહ્યું છે, અને મને લાગે છે કે મે બી આ વખતે થર્ડ ક્વાર્ટર કે ફોર્થ ક્વાર્ટરમાં આપણને થોડુંક તેજી જોવા મળી શકે છે. અગર વેગનની વાત કરીએ, લેટ્સ સે ચાર્ટ કરું. તીતાગઢ વેગનમાં આપણે જોયા છે કે આમાં ચાર્ટમાં ખાસું એવું આપણને કરેક્શન જોવા મળ્યું હતું, કે જ્યાં એક ટાઈમમાં 2000 પ્રાઇસ હતો અને હવે અત્યારના 770ની આસપાસ થઈ ગયું છે. ડેઇલી ચાર્ટમાં આપણે જોઈ રહ્યા છીએ કે ડબલ બોટમ જરૂરથી બનાવી ચૂક્યું છે 660ની આસપાસનું, અને આઈ થિંક આનું બ્રેકઆઉટ જોઈએ તો 840નું છે. ઓવરઓલ જો કોઈને પણ લોંગ પોઝિશન લેવી હોય તો મને લાગે છે કે પહેલું હર્ડલ છે એ 840ની આસપાસ આવી ચૂકે છે. ઓવરઓલ આ સ્ટોકમાં આપણને ખાસું એવું કરેક્શન જોવા મળ્યું છે, તો અહીંયાથી એટલીસ્ટ હવે ડાઉનસાઇડ રિસ્ક છે એ બહુ ઓછું થઈ ગયું છે. અપસાઇડ અહીંયા પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. સૌથી પહેલો ટાર્ગેટ 840નો, જો 840
બ્રેક કરે છે તો 1000નો ટાર્ગેટ છે. ઓવરઓલ અહીંયાથી કોઈને પણ બાય કરવી હોય તો ડેફિનેટલી આઈ થિંક આ સ્ટ્રોંગ બાયનું રિકમેન્ડેશન છે. સ્ટોપ લોસ આપણે રાખી શકાય છે 720નું અને ટાર્ગેટ રાખી શકાય છે 840નો. તો આઈ થિંક આ એક સારી પિક છે. અહીંયાથી મને લાગે છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ છે લોંગ પોઝિશન લેવા માટે. ઓકે, અહીંયાથી લોંગ પોઝિશન માટે અહીંયાથી એટ્રેક્ટિવ બની રહ્યું છે. પરંતુ દાલમિયા ભારત સુગર ઉપર સર નજર કરો, કંપનીનો નફો તમે નજર કરો તો ઓલમોસ્ટ 126% વધ્યો, આવક પણ 35% ગ્રોથ આપણને જોવા મળી છે. અને સ્ટોક તમે આજે જુઓ તો 10%થી પણ વધારે તેજીમાં હતું, પરંતુ ઉપલા સ્તરથી ધીરે ધીરે કહીએ કે ન્યૂનતમ સ્તર બાજુ આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ 448 ઉપર આપણને જોવા મળે છે અને 445 લો છે. 464 હાઈ બનાવીને સ્ટોક અત્યારે હાલ નીચે આવ્યો. અને આપણે સર સુગર સ્ટોક આપણે જોઈએ તો આપણે જ્યારે ઓલમોસ્ટ 1-1.5 મહિના પહેલાં જ્યારે સમાચાર હતા કે જ્યારે શેરડીનું ઉત્પાદનને જે છે કે એમાં ક્યાંક ને ક્યાંક ઘટવાનું છે, એના કારણે ડિમાન્ડ ઉપર થોડી અસર કે પોઝિટિવ જોવા મળશે. એ ટાઈમે સારા એવા આપણને તેજી જોવા મળી, પરંતુ છેલ્લા 1 મહિનાથી સુગર સ્ટોક થોડાક મ્યુટ આપણને જોવા મળે છે. અને આજે જોઈએ તો આપણને દાલમિયા સુગર આપણને પોઝિટિવ જોવા મળે છે પરિણામ બાદ. એક વખત સર દાલમિયા ભારત સુગર અને સાથે સાથે સુગર ઇન્ડસ્ટ્રી એની ઉપર એક વખત સર રિવ્યૂ લઈએ. આઈ થિંક શુગર એક રેગ્યુલેટેડ કોમોડિટી છે, એટલે આના જે પણ સ્ટોક્સ જે છે એ આઈ થિંક જોઈએ તો એ ફ્રી ફ્લોલી ચાલતા નથી, કારણ કે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શનના લીધે ઘણો જ બધો ફરક પડી જાય છે. ઇથેનોલનું આપણે જોઈ રહ્યા છે કે ઇથેનોલનું કેટલું આઈ થિંક ફ્યુલમાં નાખવું જોઈએ પર્સન્ટેજ, એ એક ફરક પડે છે. પ્લસ જે શુગરના પ્રાઇસીસ જે છે એ કેટલી રેગ્યુલેટ કરવાની, એ બધાના લીધે આઈ થિંક આ જે સ્ટોક્સ જે છે ઇન્ડિપેન્ડન્ટલી એટલા ચાલતા નથી. એ બહુ વધારે પડતા રેગ્યુલેટેડ છે. ટેકનિકલી ચાર્ટ પર જોઈએ તો આઈ થિંક જે રેલી જે 425ની આસપાસની સુધીની આવવાની હતી આઈ થિંક થોડીક આવી ચૂકી છે હવે, કારણ કે મને અહીંયાથી થોડુંક લોંગ લેવું થોડું ક્વેશ્ચનેબલ લાગે છે, કારણ કે એનું જે રેઝિસ્ટન્સ છે 425 એની આસપાસ જ આવી ચૂક્યું છે. આઈ થિંક 425 બ્રેક કરે તો મને લાગે છે કે આ 470 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓલરેડી આપણે 575થી 300નું કરેક્શન જોયું, એના પછી 425ની રેલી જોઈ મને લાગે છે કે અહીંયાથી હજી થોડુંક સાઇડવેઝ, અધરવાઇઝ એક પુલબેક જરૂરથી જોવા મળી શકે છે. 425 ઉપર સસ્ટેન થાય તો જ મને લાગે છે કે આમાં આપણને તેજી જોવા મળી શકે છે. અધરવાઇઝ આઈ થિંક વેઇટ એન્ડ વોચ છે, કારણ કે મને લાગે છે કે 425નું હર્ડલ છે એ જલ્દી પાર નહીં કરી શકે. અહીંયાથી થોડુંક હજી પણ કોન્સોલિડેશન થાય સ્ટોક્સમાં એવું દેખાઈ રહ્યું છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, ડિફેન્સની થીમ અમેઝિંગ રીતે ચાલી રહી છે. તમે જુઓ ખાસ 2-4 સ્ટોક્સ તો હાઇલાઇટ દરરોજ થઈ રહ્યા છે, જેમાં BEL છે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ તમે જુઓ, પછી કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે. આ બધા જ શેર્સ બહુ જબરદસ્ત ચાલે છે. HL, BDL, BEL આ બધા જ સ્ટોક્સમાં, ઇવન HLના તો આપણે પરિણામ પણ આઈ ગેસ એન્ટિસિપેટ કરી રહ્યા છીએ, રાઈટ? તો આવી સ્થિતિમાં એક વખત જરા નજર રાખો અહીંયા ડિફેન્સમાં. સર, થીમ કેવી લાગે છે તમને? લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સતત મજબૂતી યથાવત રહેશે? કોઈ સ્ટોક તમને પસંદ હોય તો ડેફિનેટલી તે પણ આપણે સાથે વાત કરી દઈએ. ભાવિક સર, આઈ થિંક તમે જે બધા સ્ટોક્સમાં ગયા એમાં BEL તો સારો જ છે, બટ મને લાગે છે કે જે શોર્ટ ટર્મ ડિફેન્સ સ્ટોકમાં જે રેલી થવાની હતી એ થઈ ચૂકી છે. આગળ જતાં હવે કોઈને પણ જો પોઝિશન લેવી હોય તો મને લાગે છે કે 3 વર્ષનો જો વ્યૂ રાખે તો જ એ લોકોને અહીંયાથી સારું રિટર્ન મળી શકે છે, કારણ કે ઓવરઓલ આમાંથી પહેલાંથી આપણે જોયું હતું કે ડિફેન્સ સ્ટોક હતું એની વેલ્યુએશન તો ઓલરેડી રીચ હતી. પ્લસ હમણાં જે સ્ટાર્ટિંગમાં તેજી છેલ્લા 5-6 દિવસથી તેજી જોવા મળી હતી એ આ ઇન્ડિયા અને પાકિસ્તાનની કોન્ફ્લિક્ટ છે એના લીધે થઈ ચૂકી છે. તો હવે આગળ જતાં આઈ થિંક જો કોઈ નવી કોન્ફ્લિક્ટ નથી થતી તો મને લાગે છે કે આ જે પ્રાઇસીસ છે એમાં થોડુંક કોન્સોલિડેશન ડેફિનેટલી જોવા મળી શકે છે. ઓર્ડર બુક્સ આપણે મોસ્ટ ઓફ ડિફેન્સ કંપનીથી જોઈએ છે તો બધી જ સ્ટ્રોંગ છે. ગવર્મેન્ટ હજી પણ એમ્ફેસાઇઝ કરે છે વધારે ડિફેન્સ સ્પેન્ડિંગનો, એટલે વ્યૂ તો મારો બહુ જ પોઝિટિવ છે. બટ મને લાગે છે કે હવે અહીંયાથી થોડીક ફ્રોથ જરૂરથી બિલ્ડઅપ થઈ છે. તો વેરી શોર્ટ ટર્મમાં કે કોઈને 3 થી 6 મહિનાનો વ્યૂ છે તો મને લાગે છે એટલું બધું રિટર્ન નહીં જોવા મળી શકે. બટ હા, 3 વર્ષનું જો કોઈને લાંબા ગાળનો વ્યૂ જોવા મળશે તો ડેફિનેટલી અહીંયાથી હજી પણ હાઈ ઓફ ડબલ ડિજિટનું પર્સન્ટેજ ગેઇન જોવા મળી શકે છે. તો શોર્ટ ટર્મમાં આઈ થિંક એવોઇડ કરવું જોઈએ. જો કોઈનો લોંગ ટર્મ પર્સપેક્ટિવ હોય તો ડેફિનેટલી બાય કરી શકાય છે. શોર્ટ ટર્મમાં મને લાગે છે કે મોસ્ટ ઓફ ધ ગેઇન્સ જે છે રિયલાઇઝ થઈ ગયા છે અને અનલેસ એન્ડ અન્ટિલ કોઈ નવી કોન્ફ્લિક્ટ થાય છે તો આમાં તેજી જોવા મળશે. અધરવાઇઝ આઈ થિંક એક પુલબેક જરૂરથી જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું છે ડિફેન્સ સ્ટોક્સ માટે. માર્કેટ સતત મજબૂતી બતાવી રહ્યા છે. આગળના સંકેતો પર નજર કરવી છે, પણ એક નાનકડા વિરામનો સમય થયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ રજૂઆતને આગળ યથાવત રાખીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત. સરસ એક્શન યથાવત માર્કેટમાં અત્યારે ફિલહાલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં તેજી જે છે તે યથાવત છે. બેંક નિફ્ટી હજુ પણ પોતાની નર્વસનેસને ખંખેરી શક્યો નથી, પણ નિફ્ટીએ જેણે ગઈકાલે સૌથી વધુ ડેમેજ સહન કર્યો હતો, આજે ત્યાં જ સૌથી વધુ ખરીદદારી તમને જોવા મળી રહી છે. સપોર્ટમાં આજે આઈટી સ્ટોક્સ આવ્યા છે, જેમાં ઇન્ફોસિસ ફરી એકવાર લીડ લઈને આગળ વધી રહ્યો છે અને આઈટી સ્ટોક્સે ટર્નઅરાઉન્ડ સ્ટોરીમાં જે અમેરિકાના અર્થતંત્રના, કેમ કે અમેરિકામાં પણ મોંઘવારીના આંકડાઓ આવ્યા છે અને ટ્રમ્પ સાહેબે સ્પષ્ટ ફરી એકવાર ટ્વીટ અથવા તો એમનું ટ્રુથ જે એમની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એમણે ચોખ્ખું કહી દીધું છે કે હવે પવેલ સાહેબે વ્યાજદર ઘટાડવા જ પડશે, કારણ કે અમેરિકામાં પણ વ્યાજદરો મોંઘવારી ઘટી રહી છે. તો આ સ્થિતિમાં પ્રેશર ફરી એકવાર ત્યાં પણ આવશે. તો આ સ્થિતિમાં ભારતના આઈટી સ્ટોક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ફોસિસ આજે સૌથી વધુ જે છે તે લીડ લેવાની કોશિશ નિફ્ટીમાંથી કરી રહ્યો છે. આઈટી સ્ટોક્સ અને એમાં પણ મિડ કેપ આઈટી તમને કંઈ ખાસ પસંદ હોય તો ભાવિક સર, અને ઇન્ફોસિસ આજનો ટોપ ગેઇનર છે નિફ્ટીમાંથી, તો તે પણ આપણે સમજી લઈએ સાથે સાથે. યસ, ક્લિયરલી આઈટી અંડર ધ રડાર થોડુંક હતું, કારણ કે આપણે જોયું હતું કે છેલ્લા 4-6 મહિનાથી જ્યારથી ટ્રમ્પ આવ્યા છે અને અમેરિકન ફર્સ્ટ પોલિસી રાખી છે ત્યારથી એટલે આઈટી સેક્ટર જે છે એ થોડુંક વીક હતું, કારણ કે ટ્રેડ ટેરિફના લીધે એટલે જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ હતું, જે સર્વિસ સેક્ટર હતું એ થોડું હિટ થાય એવું દેખાઈ રહ્યું હતું અને સૌથી પહેલું આઈટી ઉપર જ હતું. એટલે ક્યારનું આપણે જોઈ રહ્યા હતા કે આઈટી જે છે એ લેગટ થઈ રહ્યું હતું, પણ છેલ્લા 1 મહિનાથી આપણે જોઈએ તો આઈટીમાં ફરીથી થોડોક ચમકારો આવ્યો છે અને હવે જે રીતે અત્યારના ત્યાં ઇન્ફ્લેશન પણ ઓછું છે અને થોડુંક આપણે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પણ યુએસનું જોઈએ એ પણ થોડુંક પોઝિટિવ થઈ રહ્યું છે, કારણ કે છેલ્લા ડિસ્પાઇટ ટ્રમ્પે ટ્રેડ પોલિસી રાખી હતી, ટેરિફ રાખી હતી, બટ જે જોબ્સ ડેટા આવતા હતા એ સ્ટ્રોંગ જ હજી પણ આવી રહ્યા હતા. એટલે જ આઈ થિંક જે ફેડ છે એ થોડુંક હેઝિટન્ટ થતું હતું, કારણ કે ટ્રેડના ટેરિફના લીધે એક્સપેક્ટેશન હતું કે ઇન્ફ્લેશન વધી શકે છે અને પ્લસ જોબ્સ સ્ટ્રોંગ હતું એટલે એમની પાસે કોઈ એટલું મોટું ફેક્ટર નહોતો કે રેટ કટ કરી શકે છે. બટ ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી આગળ જતાં જે આઈટીઝ જે છે એ ખાસ કરીને આપણે આઈ થિંક એક ડાર્ક હોર્સ જરૂરથી જોવા મળી શકે છે, કે જ્યાં મને લાગે છે કે નેક્સ્ટ રેલી જે છે એ માટે આઈટી સેક્ટર જે છે એ ડેફિનેટલી હેલ્પ કરશે અને આઈટીમાં હમણાં એટલે 3 મહિના માટે સારો એવો બુલિશ છું. આ વખતે આપણે જે રિઝલ્ટ્સ જે જોયા છે એ પણ સારા છે, એટલે કોઈ મેજર ડાઉનસાઇડ જોવા નથી મળી રહી. ગાઈડન્સ જે છે યસ ડેફિનેટલી મ્યુટેડ છે, કારણ કે અનસર્ટનિટી ટેરિફના લીધે છે. મને લાગે છે કે મોસ્ટ ઓફ જે નેગેટિવ ફેક્ટર્સ જોવાના હતા, કે જે નેગેટિવ ન્યૂઝ હતા એ ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. એની મને લાગે છે કે હવે તેજી જોવા મળી શકે છે. આઈટીમાં ગઈકાલે ઇન્ફોસિસમાં આપણે સોમવારે જો એક સ્ટ્રોંગ રેલી જોવા મળી હતી, હાલ અત્યારના પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. આઈ થિંક 1500નું ઇન્ફોસિસમાં એક વેરી સ્ટ્રોંગ સપોર્ટ બની ચૂક્યું છે. એક્સપેક્ટ કરી રહ્યો છું કે 1700 આપણને એટલીસ્ટ 1 થી 2 વીકમાં જોવા મળી શકે છે. ઇન્ફોસિસ મારો ટોપ પિક રહેશે. આઈટીમાં 1586ની આસપાસ ચાલી રહ્યો છે. 1500ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. 2 વીકનો ટાર્ગેટ રાખી શકાય 1700નો. ઓકે, તો આઈટી સેક્ટરમાં અહીંથી ઇન્ફોસિસ જે ભાવિક સર તરફથી ટોપ પિક તરીકે અહીંથી જોઈ રહ્યા છે, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સિમેન્ટ્સ ઉપર નજર કરો. કંપનીના પરિણામ ઓલમોસ્ટ આપણે જોશો તો ઇબીટા ઘટ્યા છે, માર્જિન ઘટ્યા છે, આવક પણ ઘટી છે, નફો પણ ઘટ્યો છે, દરેક પેરામીટર ડાઉન સાઇડ આવે, પરંતુ જે માર્કેટનું જે એક્સપેક્ટેશન હતી એનાથી થોડુંક અપબીટ આવ્યું છે અને મે બી એ જ કારણથી તમે આજે જોશો તો ઓપનિંગ ફ્લેટ થયા હતા અને ફ્લેટ ઓપનિંગ બાદ 3%ની તેજી તમને જોવા મળી છે અને તમે 3000 ઉપર 3039ના હાઈ તમને આજે બનતા જોવા મળી છે. તો સર સિમેન્ટ્સ ઉપર એક વખત રિવ્યૂ લઈ લઈએ. આજે ક્યાંક ને ક્યાંક ઓપનિંગ બાદ તેજી આવી છે, મતલબ ક્યાંક ને ક્યાંક જે રોકાણકારો છે એ પરિણામ છે એના બાદ ખરીદીને અહીંથી એક તક જોઈ રહ્યા છે. તો એ સર તમે કઈ રીતે લેવલ અહીંયાથી જોઈ રહ્યા છો, એક વખત એની પર વાત કરીએ સર. ક્લિયરલી યોમિક, જે તમે સાચું જ કીધું છે, કારણ કે ગઈકાલના જે આપણે રિઝલ્ટ જોયા હતા એ ઇન લાઇન એક્સપેક્ટેશન આઈ થિંક સ્લાઇટલી સોફ્ટર હતા, બટ તે છતાં પણ આપણે આજે માર્કેટ એક્શન જોઈએ છે તો લો થયા પછી અત્યારના ક્લિયરલી બાઇંગ ઇમર્જ દેખાઈ રહી છે. એટલે ક્લિયરલી માર્કેટ પાર્ટિસિપન્ટ છે એ લોકોને થોડુંક વેલ્યુ પણ દેખાઈ રહ્યું છે અને છેલ્લા ઇનફેક્ટ આપણે 5-6 દિવસથી પણ જોઈએ તો સતત ડિસ્પાઇટ કે ઇક્વિટી માર્કેટમાં પણ થોડુંક ઉતાર ચઢાવ હતો, પણ આના પ્રાઇસ એક્શન જોઈએ તો સિમિલરલી સ્લાઇટલી પોઝિટિવ ટોનમાં જોઈ રહ્યો હતો, કે જ્યાં આપણને કોઈ મેજર કરેક્શન જોવા નહોતું મળ્યું, ધીરે ધીરે પ્રાઇસ જે છે એ વધી રહી હતી. તો ક્લિયરલી દર્શાઈ રહ્યું છે કે કોઈ પણ ડિપ મળે છે તો ત્યાં પાર્ટિસિપન્ટ રેડી છે એક્યુમ્યુલેટ કરવા માટે અને એ જ શો કરી રહ્યું છે. અને આજનું જે રિઝલ્ટ આવ્યો એના પછીનું જે લો આવ્યું છે ત્યાંથી આપણને ફરીથી પ્રાઇસ એક્શન જોઈએ તો બાઇંગ દેખાઈ રહ્યું છે. મને લાગે છે કશે ને કશે આ ઓવરઓલ એક પોઝિટિવ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે ચાર્ટ ઉપર. અહીંયાથી હું થોડોક બુલિશ છું. 3200 સુધીનું લેવલ આપણને 1 મહિના સુધીમાં જોવા મળી શકે છે. આઈ થિંક 25
2500 મને એક સેફ સપોર્ટ ઝોન દેખાઈ રહ્યો છે, બટ 2500નો સ્ટોપ લોસ થોડોક મોટો થઈ શકે છે. એટલે 2750 જે રિસન્ટ સ્વિંગ લો છે એ મારા પર મને લાગે છે કે એક સારો સપોર્ટ છે. તો એ સ્ટોપ લોસ 2750ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. આઈ થિંક આ થોડોક લોંગ વ્યૂ દેખાશે, કારણ કે શોર્ટ ટર્મમાં મને કોઈ મોટું તેજી જોવા નથી મળી રહી, બટ એક મહિનાના વ્યૂમાં મને લાગે છે કે આપણને 3500 સુધીનું લેવલ જોવા મળી શકે છે. ઓકે, સો આ સિમેન્ટ્સ તમારે ધ્યાન પર રાખવાનું છે. સર, થોડું બ્રોડ બેઝ ચાર્ટ જોઈએ એકાદ વીકના, તો કેમિકલ રિલેટેડ સ્ટોક્સમાં થોડી વેચવાલી આવી છે. તમે ચંબલ ફર્ટિલાઇઝર જુઓ, યુપીએલ જુઓ, આ બધા ઇવન SRF જુઓ, તો આ બધામાં અંડર પરફોર્મન્સ આવ્યું છે સર. ચંબલ બેઝિકલી 0.8% વીકલી કેન્ડલ પ્રમાણે ઘટાડો બતાવે છે. યુપીએલ 7%નો ઘટાડો બતાવે છે. SRF તમે જુઓ 5%નો ઘટાડો બતાવે છે. એટલે આ એક આખી થીમ છે. ઇવન તમે જુઓ આના નવીન ફ્લોરિન 8.25% નીચે છે. ઇવન જો આના સપોર્ટિવ અમુક જે રિસર્ચ બેઝ કેમિકલ બેઝડ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ છે, જેમ કે જ્યોતિ લેબોરેટરીઝ તમે જુઓ તો 9.5-10% નીચે છે. એટલે આ એક પ્રોબ્લેમેટિક સેક્ટર કદાચ અત્યારે ફિલહાલ બની રહ્યું છે. થોડા બ્રોડ બેઝડ એકાદ અઠવાડિયાના ચાર્ટ્સ તમે જુઓ તો ક્લિયરલી અહીંયા કંઈક પેઇન શરૂ થયો છે. ભાવિક સર. યસ, ઇનફેક્ટ મને દેખાઈ રહ્યું છે કે ઇનફેક્ટ આ હોલ સેક્ટર જે છે એક બ્રોડર ટોપ ફોર્મેશન બનાવી રહ્યો છે, કે જ્યાં આગળ જતાં મને લાગે છે કે હવે પ્રોફિટ બુકિંગ આવી શકે. આઈ થિંક એક વીક એક પોઈન્ટ એ પણ થઈ શકે છે કે કેમિકલ સેક્ટરમાં આપણે જોઈએ તો આપણો થોડોક મોનોપોલી છે. સેકન્ડ આપણે જોઈએ તો આઈ થિંક થોડોક ચાઇના જે છે એ માર્કેટ શેર ધરાઈ રહ્યો છે, કારણ કે બીજી બધી મોસ્ટ ઓફ યુરોપિયન કન્ટ્રીઝ છે એ પોલ્યુશનના લીધે લોકો આ સેક્ટરમાં બહુ હાથ નથી નાખતા. અને હવે જે રીતે ચાઇના અને યુએસની ટ્રેડ ડીલ થવાની હતી, લાસ્ટ વીકથી આપણે વાતચીત ચાલી રહી હતી કે થવાની છે અને વીકેન્ડમાં થઈ ગઈ છે. તો આઈ થિંક એની પહેલાં જ માર્કેટ રિએક્ટ થઈ રહ્યું હતું, કારણ કે એક ઓપન બીજું એવેન્યુ થઈ શકે છે યુરોપને યુએસના માર્કેટ માટે કેમિકલ સેક્ટરમાં, અને એ જ દેખાઈ રહ્યું છે. આઈ થિંક પ્રાઇસ ચાર્ટમાં પણ જોઈએ, ખાસ કરીને યુપીએલમાં પણ જોઈએ તો 700નું એક મને લાગે છે કે રાઉન્ડિંગ ટોપ બની ચૂક્યું છે. અહીંયાથી હવે લાગી રહ્યું છે કે આગળ જતાં આપણને 580થી 550 સુધીનું જોવા મળી શકે છે કરેક્શન. તો મને લાગે છે કે ઓવરઓલ બધી કેમિકલ સેક્ટર્સ છે, ખાસ કરીને મોટી જે કંપનીઝ જે છે એમાં અહીંયાથી 4-5%નો એટલીસ્ટ મિનિમમ કરેક્શન દેખાઈ રહ્યો છે. ટોપ જે છે આઈ થિંક એ બની ચૂક્યું છે. તો હવે આઈ થિંક સેક્ટર રોટેશનમાં મને લાગે છે કે આ સેક્ટર જે છે એમાંથી મની આઉટફ્લો થશે, અને બીજી સેક્ટર જેમ કે આઈટી છે, આઈ થિંક ફાર્મા પણ જો આ આગળ આપણને ખબર પડશે કે ટ્રમ્પ જે ઓછું કરવાના છે પ્રાઇસીસ જે છે એ કેવું પ્લે આઉટ થશે, તો કદાચ એમાં પણ જઈ શકે છે. ક્લિયરલી કેમિકલ સેક્ટરમાં મને લાગે છે કે મની રોટેશન છે એ આઉટ થઈ રહ્યું છે. આ સેક્ટરમાંથી પ્રોફિટ બુક થઈ રહ્યો છે. ઓકે, તો ઓવરઓલ વાત થઈ કેમિકલ સેક્ટરની. સર, સ્ટોક સ્પેસિફિક બોમ્બે સ્ટોક એક્સચેન્જ હું તમારી સાથે વાત કરવા માંગીશ. ઓલરેડી અમે અગાઉ પણ ઘણા બધા એક્સપર્ટ સાથે વાત કરવા માંગી છે, પરંતુ એક વખત આવો ફરીથી રિવ્યૂ કરવો જરૂરી છે. આજે જોયું તો 7422ના આપણને હાઈ બંધા જોવા મળે છે, પરંતુ હવે આવા ટાઈમે ક્વેશ્ચન એ થાય કે ઓલરેડી સ્ટોક ઘણો બધો ચાલી ગયો છે, ઓવરબોટ કેટેગરીમાં પણ આવી ગયો છે, અને આજે પણ જોઈએ તો ઉપલા સરથી ક્યાંક ને ક્યાંક દબાણ આવી રહ્યું છે. તો ટેકનિકલ ઇન્ડિકેશન જોઈએ આપણે RSI ઉપર તો ડેલીમાં 70 ઉપર છે. સ્વાભાવિક છે કે આપણને 80-90 સુધી પણ RSI જતા જોવા મળે છે, પરંતુ વીકલીમાં નજર કરીએ તો એમાં પણ 70 ઉપર RSI છે, અને ઇવન મંથલીમાં RSI નજર કરીએ તો 86 ઉપર આવી ગયો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક થોડીક ઓવરબોટ સિચ્યુએશન આપણને વધારે જોવા મળી છે. માર્ચમાં સ્ટોક 4000થી 3 મહિનામાં આપણને 7400, એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી જોવા મળી. તો સર, આવા ટાઈમે આપણે કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ? એક તો બે ટાઈપના આપણે હોય ઇન્વેસ્ટર, એક તો ઇન્વેસ્ટર અને એક ટ્રેડર. તો ઇન્વેસ્ટર જેને લોંગ ટર્મ પર્પસ હોય એ લોકો અહીંયાથી શું કરવું જોઈએ, એમની જે પોઝિશન હોય, અને બીજું જે શોર્ટ ટર્મ હોય એ લોકો અત્યારે હાલ કઈ રીતે સ્ટોકને જોવો જોઈએ સર? એ શોર્ટ ટર્મ વાળા તો આઈ થિંક એવોઇડ જ કરવું જોઈએ, કારણ કે ટેકનિકલ જેમ તમે કીધું બધા જ ઇન્ડિકેટર્સ આપણે જોઈએ કોઈ પણ ટાઈમ ફ્રેમમાં જોઈએ, ડેલી જોઈએ, વીકલી જોઈએ કે મંથલી જોઈએ, બધામાં એક જ દેખાઈ રહ્યું છે ને, દેટ ઇઝ ઓવરબોટ. છેલ્લે પણ આપણે જોયું હતું કે આ RSI ઓવરઓલ ડેલીમાં પણ આપણે જોઈએ તો મેક્સિમમ 77થી 80 ગઈ હતી. જ્યારે 80 ગઈ હતી ત્યારે એ 2024માં 4000ની આસપાસ હતો. જ્યારે 77 ગયું હતું ડિસેમ્બરમાં ત્યારે 5800ની આસપાસ હતું, અને અત્યારના 71ની આસપાસ એ જોયું કે 7500ની આસપાસ છે. તો ક્લિયરલી આ ચાર્ટ દેખાઈ રહ્યો છે કે અહીંયાથી હવે પ્રોફિટ બુકિંગ ડીવ જ છે. ઓવરઓલ કોઈ પણ આપણે એસેટ ક્લાસ જોઈએ, કોઈ પણ સ્ટોક્સ પણ જોઈએ
તે સતત લોંગ ટર્મમાં કે મીડિયમ ટર્મમાં ઓવરબોટમાં નથી રહેતો. એટલે શોર્ટ ટર્મ ટ્રેડર્સે તો ડેફિનેટલી આ કાઉન્ટર જે છે એવોઇડ જ કરવું જોઈએ. લોંગ ટર્મ જે લોકો છે, જે લોકો વિચારી રહ્યા છે કે આમાં ગેઇન મળશે, તો મને લાગે છે કે એકવાર ડેફિનેટલી પ્રોફિટ બુક કરવું જોઈએ. કારણ કે આમાં સ્ટોક્સમાં પણ જોઈએ તો 3500થી 7,500ની વન વે રેલી જોવા મળી છે, કે જે આપણને હાર્ડલી 3-4% એની પુલબેક જોવા મળ્યું છે. હવે આ એક પ્રેસિડન્ટ છે, યુઝ્યુઅલી આવું જોવા નથી મળતી રહ્યું. એટલે કશેક ને કશેક તો મને લાગે છે કે 5-6% મિનિમમ કરેક્શન ડ્યુ આવી શકે છે. એટલે જે લોંગ ટર્મ વાળા છે એ લોકોએ પણ એકવાર પ્રોફિટ બુક કરવું જોઈએ. થોડુંક હજી 5-1% કરેક્શન ગમે ત્યારે આવશે ત્યારે ફરીથી એ લોકોએ નવી પોઝિશન લેવી જોઈએ, બટ પ્રોફિટ જે છે લોક કરવું જોઈએ. એટલે શોર્ટ ટર્મ વાળા ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ પ્રોફિટ બુક કરી 5-6% કરેક્શનનું વેઇટ કરી અને ફરીથી બાય કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. BSE અને અન્ય સ્ટોક્સ બધા જ ડિસ્કસ આપણે કરી રહ્યા છીએ. આવો એક બ્રેકનો સમય અને બ્રેક બાદ માર્કેટ પર રજૂઆત યથાવત રાખીએ. બ્રેક આપનું સ્વાગત છે. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સમાં બેઝિકલી અત્યારે થોડું પ્રોફિટ બુકિંગ વારંવાર આવે છે, પછી ફરી એકવાર ખરીદદારી આવે છે. બેઝિકલી કન્સોલિડેશન કરવા માગે છે માર્કેટ્સ, કેમ કે આટલા મોટા ઉછાળા અને પાછલા તમે કદાચ થોડા દિવસો જોયા હોય, સોમવાર સિવાયના પાછલા અમુક દિવસો તમે જુઓ તો 2 અઠવાડિયા કન્સોલિડેશન માર્કેટ્સે બતાવ્યું હતું પ્રોપર, અને ત્યારબાદ સોમવારે આટલી મોટી મૂવ માર્કેટે આપી. ફરી એકવાર હવે જે છે તે રેન્જમાં આવી રહ્યા છો. મંગળવારે વેચવાલી અને ત્યારબાદ આજે હવે ફરી એકવાર રેન્જમાં કારોબાર બતાવી રહ્યા છો, રાઈટ? એટલે યા તો માર્કેટમાં ઘટાડો આવે યા તો કન્સોલિડેશન આવે. બેમાંથી એક ઓપ્શન છે, કારણ કે માર્કેટ્સે ગેપ બહુ મોટા બનાવી દીધા છે. આવી સ્થિતિમાં થોડી ખરીદદારી આવે છે, ફરી થોડી વેચવાલી આવે છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં પણ સ્વિંગ્સ આવતા રહે છે. એટલે સ્થિતિ બહુ જ રસપ્રદ છે. આજે ધ્યાન રાખવાનું રહેશે. આજે કહી શકાય કે કારોબાર બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને બનતા જોવા મળી રહ્યા છે. એક સ્ટોક અમારે ડિસ્કસ કરવો છે, તે છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, AUTHUM, ઓથમ. નજર કરો સર, વીકલી ચાર્ટ્સ, ડેઇલી ચાર્ટ્સ બહુ બ્રિલિયન્ટ છે. હું સેક્ટર પરફોર્મન્સના હિસાબથી પણ જોવા જતો હતો તો આ કાઉન્ટરે બહુ સરસ પરફોર્મન્સ આપ્યું છે. અને બ્રોડબેઝ જેટલા પણ અવેલેબલ હિસ્ટોરિકલ ચાર્ટ્સ છે તે બધામાં પણ જુઓ તો એક રિસેન્ટ સ્વિંગ ટોપ બનાવતો હતો લગભગ 1700-1800 આસપાસ. તેને બ્રીચ કરીને આજે 2100 ઉપર હવે આ સ્ટોક નીકળી ગયો છે. એટલે બહુ લાંબા સમયના એકાદ વર્ષના કન્સોલિડેશનમાંથી બહાર આવ્યો છે ઓથમ. સર, આઈ થિંક ચાર્ટ પ્રમાણે બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. ઇનફેક્ટ ડેઇલી વીકલી જોઉં છું તો આઈ થિંક બધા પણ ઓલ ટાઈમ હાઈની આસપાસ જ આવ્યું છે. ઓવરઓલ આઈ થિંક આ સ્ટોક આપણે જોઈએ તો 1 વર્ષમાં જ 1 વર્ષનો ચાર્ટ છે. દેટ મીન્સ કે લાસ્ટ યર જ આ IPO આવ્યો છે. અને ઓવરઓલ ચાર્ટ પ્રમાણે મને બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. હાલાકી એક પોઝિટિવ છે કે ઓવરબોટ સિચ્યુએશન હજી પણ નથી એકોર્ડિંગ ટુ RSI. બટ કારણ કે આટલી આપણને એક મોટી કેન્ડલ જોવા મળી છે, વીકલી પણ જોઈએ કે ડેઇલી પર જોઈએ, તો આઈ થિંક ડેફિનેટલી એક પુલબેકની વેઇટ કરવું જોઈએ. મને લાગે છે કે 2015ની આસપાસ એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. આઈ થિંક 2015ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે. ઓવરઓલ ચાર્ટ પેટર્ન પ્રમાણે બહુ જ સ્ટ્રોંગ છે. ઉપરનો ટાર્ગેટ હવે નેક્સ્ટ 2220નો આવે છે, તો 2220નો ટાર્ગેટ રાખી શકાય છે, 1800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હાલ અત્યારના કારણ કે આટલી મોટી પ્રાઇસ એક્શન જોવા મળી છે એટલે મને અહીંયાથી થોડો કમ્ફર્ટેબલ નથી રિકમેન્ડેશન કરવા માટે. બટ થોડોક પુલબેક મળે છે 2020 સુધીનો, તો ડેફિનેટલી આ ચાર્ટમાં બાય કરી શકાય છે. ઓકે, તો અહીંયાથી ખાસ કંઈ ફોકસ હોવું છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ઉપર. પરંતુ સર આજે MSCI ઇન્ડેક્સમાં ઘણા મોટા બદલાવ આપણને જોવા મળે છે કે જેમાં કોરોમંડલમ ઇન્ટરનેશનલ અને સાથે નાયકા કે આ બંનેની આપણને એન્ટ્રી થઈ છે. હવે કોરોમંડલમ ઇન્ટરનેશનલ નજર કરીએ તો આજે 2.5% આજે આપણને નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નાયકા ઉપર આપણે નજર કરીએ તો નાયકામાં આજે આપણને ઓલમોસ્ટ પોઝિટિવ એક્શન 0.5% જોવા મળી છે. એટલે કે સારી એવી ખરીદારી નાયકામાં જોવા. પરંતુ કોરોમંડલમ ઇન્ટરનેશનલ અમારે તમારી સાથે ખાસ કરીને ચર્ચા કરવો છે. આ સ્ટોક આપણે જોઈએ તો પાસમાં સતત નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. હા, થોડા દિવસ પહેલાં આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. 2498નો આપણને જે 52 વીક હાઈ છે, ઇવન આજે પણ 2452 ગયો સ્ટોક અને ત્યાંથી આપણને નીચે આવ્યો છે. એટલે કે પોઝિટિવ આજે આપણને ઓપનિંગ તો જોવા મળ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપલા સરથી દબાણ, નફા વસૂલી જોવા મળી છે. હવે MSCIમાં ઇન્ડેક્સમાં જે એન્ટ્રી થયો છે એનાથી $25.2 કરોડ અહીંયાથી ઇન્ફ્લો અહીંયાથી સંભવ છે. તો આ જે સમાચાર છે MSCI ઇન્ડેક્સ બાદ, એના બાદ તમે કોરોમંડલમ ઇન્ટરનેશનલ એને કઈ રીતે સર રિવ્યૂ લેશો સર?
યસ 52 વીક હાઈની આસપાસ છે, બટ ચાર્ટ પ્રમાણે ઇનફેક્ટ ફંડામેન્ટલ્સ પણ જોઈએ, 1 યર ફોરવર્ડનું ગાઈડન્સ જોઈએ કે ટેકનિકલ જોઈએ, બેઉ પ્રમાણે બહુ ઓવરવેલ્યુડ દેખાઈ રહ્યો છે. અને આ સ્ટોકમાં તમે જેમ કીધું કે MSCIમાં ઇન્ડેક્સમાં આવ્યું છે એટલે ઇન્ફ્લોઝ વધવાનું છે, બટ અહીંયાથી કશેક ને કશેકથી તો મને લાગે છે કે માર્કેટે થોડુંક તો ફેક્ટર્ડ ઇન થઈ ચૂક્યું છે અને સ્ટેગર્ડ મેનરમાં ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે. તો અહીંયાથી અગેન બહુ કમ્ફર્ટેબલ નથી, કારણ કે બેઉ ટેકનિકલી અને ફંડામેન્ટલી ઓવરવેલ્યુડ દેખાઈ રહ્યો છે. અને આ સ્ટોક એવું પણ નથી કે જે મોમેન્ટમ ચેઝર છે, કે અમુક ઘણા સ્ટોક્સ હોય છે કે જે મોમેન્ટમ ચાલતા જ રહે છે ડિસ્પાઇટ બિંગ એન ઓવરબોટ ઝોન. આ મને દેખાઈ નથી રહ્યો, એટલે અહીંયાથી મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ ડ્યુ છે. અગેન હું કમ્ફર્ટેબલ નથી 52 વીક હાઈની આસપાસ કે અહીંયાથી લોંગ પોઝિશન રિકમેન્ડ કરવા માટે. પહેલાં પણ આપણે જોઈ રહ્યા હતા કે 2200નું જે સપોર્ટ છે લાસ્ટ વીક 2200ની આસપાસ જ એને ટ્રેડ કર્યું હતું, એ જ એક સપોર્ટ હોલ્ડ કર્યું હતું. તો હું વેઇટ કરીશ, 2200ની આસપાસ આવે છે તો રેકમેન્ડ કરી શકાય છે 2100ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ રાખી શકાય 2350નો. બટ હાલ પૂરતું કરંટ માર્કેટ પ્રાઇસથી હું કંઈક એવોઇડ કરવું, 2200ની આસપાસ આવે છે તો ત્યાંથી એકવાર લોંગ કરી શકાય છે. 2250 આસપાસ આવે તો પછી તમે લોંગ કરી શકો છો. આગળ વધીએ, ભારતીય માર્કેટ્સ ફરી એકવાર થોડી મજબૂતી બતાવી રહ્યા છે. 24750નું એક મેઇન હર્ડલ જે આપણે આગલા દિવસથી ડિસ્કસ કરી રહ્યા હતા, અગેન તેને અટેમ્પ્ટ કરવાની કોશિશ. 55000 મેક ઓર બ્રેક સ્થિતિમાં બેંક નિફ્ટી અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી રહ્યું છે. હીરો સેક્ટર જે કોઈ બની રહ્યા છે તે મિડ કેપ અને સ્મોલ કેપ બની રહ્યા છે. બહુ જ સરસ ખરીદદારી અહીંયા આવે છે. નાના સ્ટોક્સમાં ગઈકાલે પણ એક્શન હતું, આજે પણ છે. ગઈકાલે પ્રેશર હતું તો તે મેઇન ઇન્ડેક્સ પર હતું, નિફ્ટી બેંક નિફ્ટી પર. મિડ કેપ સ્મોલ કેપ પર તેની સ્પિલ ઓવર ઇફેક્ટ નહોતી આવી. આજે પણ એવું જ કંઈક થતું જોવા મળી રહ્યું છે. એટલે આ સ્થિતિને બહુ જ નજીકથી આપણે હવે અહીંયાથી સમજવાની રહેશે. જરા નિફ્ટીના ટોપ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ, જેમાં ટાટા મોટર્સ છે, એક સિપ્લા છે. ફાર્મા સ્ટોક્સ પર આપણે તમારા પાસે આવીએ સર. સિપ્લા પર્ટિક્યુલરલી ડિસ્કસ કરવું છે. બહુ વોલેટાઇલ છે. ટ્રમ્પ સાહેબે ટેરિફ લગાવ્યા, ઘટી ગયા, પછી ગઈકાલે ફરી એકવાર પ્રોફિટ બુકિંગ બાદ ખરીદદારી આવી ગઈ. ખરીદદારી બાદ આજે ફરી એકવાર થોડી વેચવાલી છે, 1.25% મામૂલી વેચવાલી. સિપ્લા કોન્ટ્રારિયન વ્યૂ ધરાવવો જોઈએ આપણે સર? આઈ થિંક હજી ઓવરહેંગ તો એઝ અ હોલ ફાર્મા સેક્ટર પર છે, કારણ કે જ્યારે ટ્રમ્પે પહેલાં આપણે જાણ્યું હતું કે ટેરિફ લગાવવાના હતા ત્યારે એમને કીધું હતું કે ફાર્મા ઉપર ટેરિફ હમણાં નહીં લગાવીએ, એટલે આપણે ફાર્મામાં એટલી મંદી જોવા નથી મળી રહી. અને હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે જે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે, ખાસ કરીને એને 30 to 70% એ લોકો યુએસના જે ડ્રગ્સ છે એના પ્રાઇસીસ ઘટાડશે. એટલે કશેક ને કશેક જે ખાસ કરીને સન ફાર્મા કે એવી કંપની છે કે જેનું વધારે વોલ્યુમ્સ કે આપણે કહીએ કે રેવન્યુ જે છે એ યુએસ માર્કેટથી આવી રહ્યું હતું, એ લોકો અંડર પ્રેશર રહેશે. તો આઈ થિંક આ કશેક ને કશેક મને લાગે છે કે ઓવરહેંગ ડેફિનેટલી રહેવાનું છે. હમણાં જ્યાં સુધી આ ફાર્મા સેક્ટરનું કોઈ ખબર નથી પડતી ત્યાં સુધી કોઈ મોટી તેજી જોવા નહીં મળી શકે. બટ પ્રેસિડન્ટ આપણે જોઈએ તો પહેલાં આપણે જ્યારે પણ ટ્રમ્પે આવી ટેરિફ નાખી હતી પછી એને ટોન ડાઉન ઓછું કર્યું હતું, કારણ કે એને જોયું કે બિઝનેસ સેન્ટિમેન્ટ પ્રમાણે નથી. તો આઈ થિંક હું અહીં જ એક્સપેક્ટ કરી રહ્યો છું કે અત્યારના તો એને ડિક્લેર કર્યું છે ફાર્મામાં, પણ પછી ત્યાંની જે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકો આવીને કહેશે એટલે પાછું થોડુંક ટોન ડાઉન કરશે, જે પાછું ફાર્મા માટે પોઝિટિવ રહેશે. એટલે મને લાગી રહ્યું છે કે થોડીક હજી પણ કરેક્શન આવે છે તો ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે. સિપ્લાની વાત કરીએ તો સિપ્લાએ 1440ની આસપાસ પહેલાં આપણે જોયું હતું કે એક ડબલ બોટમ જેવું બનાવી ચૂક્યું છે. તો અહીંયાથી મને લાગે છે કે 1440ના સ્ટોપ લોસથી બાય બની શકે છે. અપસાઇડ લિમિટેડ રહેશે 1535થી 1550ની આસપાસ. મેજર હમણાં ડાઉનસાઇડ દેખાઈ નથી રહ્યું અનલેસ એન્ડ અનટિલ કોઈ નવું ફાર્માનું આવી શકે છે. તો સિપ્લા યસ ડેફિનેટલી અહીંયા મને લાગે છે કે 1440ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 1550ના ટાર્ગેટથી. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી સિપ્લા પર રાખવાનું રહેશે. આવો ક્વિક બ્રેકનો ફિલહાલ સમય, વિરામ લઈએ. વિરામ બાદ ફરી એકવાર આપણી રજૂઆત આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સમાં સરસ ખરીદદારી યથાવત છે. કયું સેક્ટર હીરો સ્ટોરી બની રહ્યું છે? આઈટી 1% ઉપર, મેટલ 2.5-3% ઇન્ફેક્ટ ઉપર છે. રિયલ એસ્ટેટમાં ફરી બાઇંગ આવ્યું 1.5% ઉપર, કોમોડિટીઝ એનર્જી 1% ઉપર. એટલે ફરી એકવાર જે સેક્ટર રોટેશન છે તે તમને એવું સમજાવે છે કે ઇકોનોમીના જે કોર સેક્ટર ગણાય, જેમાં કોમોડિટી આવી જાય, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, એનર્જી આવી જાય, આવા પ્રકારના સેક્ટર્સની અંદર ફરી એકવાર ખરીદદારી.
ભારતનું અર્થતંત્ર જો સર્વિસ સેક્ટર ઉપર તમને ખ્યાલ છે કે આઈટી સેક્ટર પર કેટલો ધારોમદાર આપણે ધરાવીએ છીએ, બહારથી જે પૈસા આવે છે તો તે ચાલી રહ્યું છે. એટલે આજે ફરી એકવાર જે ટર્નઅરાઉન્ડ સ્ટોરી માર્કેટની બની રહી છે તે આ રીતે બની રહી છે. જે ફંડામેન્ટલ ભારતના સારા છે તે સેક્ટર સારા ચાલી રહ્યા છે. ઇવન પ્રાઇવેટ બેન્ક્સ ના કરતા HDFC, કોટક, ICICI ધીરે ધીરે આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે કે જેથી ફરી એકવાર સપોર્ટ આવે. તો આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેને આપણે જરૂરથી ડિસ્કસ કરવા જોઈએ તેમાંથી એક છે ઝેન ટેકનોલોજીસ. અમેઝિંગ તેજી બતાવી ચૂક્યો છે. અગેન આપણે ડિસ્કસ પહેલાં કરેલો એ સેક્ટરમાંથી એક છે. ડિફેન્સ, સેમી ડિફેન્સમાં આવે છે અને ઝેન ટેકનોલોજીસ પોતાના ડ્રોન વગેરે આ તે સિસ્ટમ્સ માટે પણ ખૂબ જ જાણીતો છે. ભાવિક સર, એકવાર ઝેન ટેકનોલોજીસ પર નજર કરી લો. બ્રિલિયન્ટ મૂવ એકાદ અઠવાડિયાની અંદર તો આપી જ દીધી છે અને ડેઇલી ચાર્ટ્સમાં પણ સરસ એક્શન હોય છે. આજે ફરી અપર સર્કિટ પર લોક થયો છે સર. આઈ થિંક બીજી સેક્ટર પ્રમાણે બીજામાં આપણે કમ્પેર કરીએ તો ડેફિનેટલી અંડર વેલ્યુ દેખાઈ રહ્યો છે. ભલે અત્યારના આઈ થિંક આપણે સર્કિટ ઉપર છે, પણ મને લાગે છે કે આ એક બ્રિલિયન્ટલી આઉટ પરફોર્મર થઈ શકે છે. મને દેખાઈ રહ્યો છે કે આના પ્રાઇસ પ્રમાણે 1890 સુધીનું આપણને લેવલ જરૂરથી જોવા મળી શકે છે. તો આઈ થિંક જો કોઈને હાથમાં મળવાનું છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. ઓવરઓલ આઈ થિંક 1450નો સ્ટોપ લોસ રાખી શકાય છે. વોલ્યુમ પણ આપણે જોઈએ તો વોલ્યુમ પણ પિકઅપ થયું છે. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન સ્ટ્રોંગ છે. જો ઇસ્યુ એ છે કે અત્યારના સર્કિટ ઉપર છે, જો સર્કિટ ખુલે છે તો ડેફિનેટલી હું રિકમેન્ડ કરીશ, બાય કરી શકાય છે. 1800 થી 1900 સુધીનો આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. સ્ટોપ લોસ રાખી શકાય છે 1480નો. તો સ્ટ્રોંગ આઉટ પરફોર્મર દેખાઈ રહ્યો છે શોર્ટ ટર્મ માટે. ઓકે, તો જેન્ટેક જ્યાં ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એવી તેજી આદિત્ય બિરલા કેપિટલમાં પણ જોવા મળી રહી છે. નજર કરીએ તો 5%ની તેજી અને ઓલમોસ્ટ ડે હાઈ ઉપર કારોબાર કરી રહ્યો છે. 216 આજના હાઈ અને 206 આજના લો આપણને જોવા મળે છે. કે ન્યૂનતમ સ્તરેથી અહીંયા પણ આપણને 5%ની તેજી આજના દિવસે જ જોવા મળી છે. ઇવન અહીંયા જ આપણને મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ પણ આવ્યો હતો. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે. ટાર્ગેટ 250નો આપી રહ્યા છે અને ઓલરેડી 246 ઓલ ટાઈમ હાઈ છે, એટલે કે આને પણ ઉપર તેઓ કહી રહ્યા છે. ચોથા ક્વાર્ટરમાં તમામ બિઝનેસનું આઉટલુક અહીંયાથી સારું છે એવું એમનું કહેવું છે. અને લાઈફ ઇન્સ્યોરન્સ અને હાઉસિંગ ફાઇનાન્સમાં માર્જિન અહીંયાથી સારા આવે છે, જેના કારણે તેઓ અહીંથી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. સર, કઈ રીતે રિવ્યૂ લઈશું AB કેપિટલ ઉપર સર? 52 વીક લોથી એટલીસ્ટ 44% આમાં ગેઇન આપ્યો છે. આપણે 1 યર ફોરવર્ડ ગાઈડન્સ પણ જોઈએ તો એ પ્રમાણે સ્ટોક અંડર વેલ્યુ છે. ઓપરેટિંગ રેશિયો જોઈએ તો 31% છે, જે બીજી ઇન્ડસ્ટ્રી એવરેજ કરતાં થોડોક સારો છે. એટલે ડેફિનેટલી દેખાઈ તો રહ્યો છે કે આમાં પોટેન્શિયલ છે. ચાર્ટમાં આપણે જોઈએ તો ચાર્ટમાં છેલ્લા 6 મહિના કે ખાસ કરીને ડિસેમ્બરથી જોઈએ છે તો ડિસેમ્બર પછીનો એક 6 મહિનાનો હાઈ જોવા મળ્યો છે, એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે. અને ક્લિયરલી છેલ્લા 1 મહિનાથી આપણે જોઈએ તો વોલ્યુમ પણ બિલ્ડ થઈ રહ્યું છે. દેટ મીન્સ કે પાર્ટિસિપેશન પણ છે, ઇન્વેસ્ટમેન્ટ્સના રડાર ઉપર પણ આવ્યું છે. અને હવે 6 મહિનાના હાઈ બ્રેક કર્યું છે તો મને લાગે છે કે આ આપણને લેવલ આપણને 227થી 230 સુધીનું જોવા મળી શકે છે. અનફોર્ચ્યુનેટલી આમાં થોડીક મને લાગે છે કે જે મૂવ જે છે એ આવી ચૂકી છે, એટલે અહીંયાથી હવે દેખાઈ રહ્યો છે કે મૂવ થોડુંક લિમિટેડ રહેશે. એટલે આ શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે જ છે. લોંગ ટર્મ ટ્રેડર્સ માટે હું કહીશ કે હજી થોડુંક વેઇટ કરો. શોર્ટ ટર્મ ટ્રેડર્સ ડેફિનેટલી બાય કરી શકાય છે 228થી 230ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય છે 200નો, કારણ કે અહીંયાથી હજી પણ દેખાઈ રહ્યું છે કે મૂવ જે છે 228થી 230 સુધી થઈ શકે છે. લોંગ ટર્મ માટે જે છે એ લોકો 190થી 185ની આસપાસ આવે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે, કારણ કે લોંગ ટર્મ મને લાગે છે કે 300 સુધીનું પણ લેવલ આવશે. જે રીતે 1 યર ફોરવર્ડ ગાઈડન્સ દેખાઈ રહ્યો છે અને જે રીતે પ્રાઇસ છે ક્લિયરલી આ સ્ટોક અંડર વેલ્યુ દેખાઈ રહ્યો છે. ઓકે, તો શોર્ટ ટર્મ ટ્રેડર છે જે હજુ પણ ફોકસ કરી શકે છે 227-230ના લેવલ માટે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે કે જે AB કેપિટલમાં હજુ થોડુંક વેઇટ એન્ડ વોચ કરે, થોડોક નીચે આવે ત્યારે ઘટાડાથી ખરીદી કરવાની સલાહ, 300ના ટાર્ગેટ અહીંથી રાખવાની સલાહ બની રહી છે. માર્કેટ પર નજર કરીએ તો 24700 ફરીથી આપણને અહીંથી થોડુંક હર્ડલ બનતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી ઇવન તમે નજર કરો તો લાલ નિશાનમાં આવી ગયો, એટલે કે આજના દિવસે પણ તમે નજર કરશો તો બેન્કિંગ સ્ટોક છે કે જે વધારે પ્રેશરમાં જોવા મળી રહ્યા છે. પરંતુ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ એડવાઇસ આપી છે ડેફિનેટલી ક્લાયન્ટ્સને શેર કરીશ ને એ લોકોની પોઝિશન હોઈ શકે છે. પર્સનલ પોર્ટફોલિયોમાં આપણે જે પણ સ્ટોક્સ આજે ચર્ચા કરી છે એનું કોઈ હોલ્ડિંગ નથી, બટ ઇન્વેસ્ટર્સને ડેફિનેટલી કોઈ પણ શેર લે તો એ લોકોના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવા એ રિકમેન્ડેડ છે. બિલકુલ.
ખૂબ ખૂબ આભાર ભાવિક સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. જેમ યોમિક જણાવી રહ્યા હતા, માર્કેટ્સ બેઝિકલી થોડું પ્રેશર આપી રહ્યા છે. ડિફેન્ડ કરવામાં મિડ કેપ અને સ્મોલ કેપ જ છે, એટલે જો ડીઆઈ આજે પણ ખરીદી રહ્યા છે તો તે અહીં જ આ જ જગ્યાએ ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ જે થીમ કોર ચાલી રહી છે ત્યાં જ કદાચ તેમની ખરીદદારી યથાવત છે. પણ નર્વસનેસ બેન્કિંગ સિસ્ટમમાં આવી છે. વિચારો, એક તરફ વ્યાજદરો ઘટવાની વાત અને બીજી તરફ કોસ્ટ ઓફ ક્રેડિટની વાત. આ બંને પ્રેશર કદાચ હજુ પણ બેન્ક્સ ડાયજેસ્ટ કરી શક્યા નથી. મે બી પોસિબલ છે કે એમના માર્જિન્સ ઘટશે, એવું ટેન્શન પણ કદાચ એક માર્કેટને જરૂર હોઈ શકે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।